રહસ્ય એ જ પ્રગટ કરવું છે કે પરમાત્મા હવે મારા આ આદિ વ્યાધિ અને ઉપાધિ રૂપ આ સંસારના વિવિધ તાપમાંથી મુક્ત થઈને મને સમાધિનો માર્ગ બતાવો. અને સમાધિ વિના સુખ પ્રાપ્તિ હોતી નથી. અને આવી સંપૂર્ણ સમાધિ અનાદિકાળના અશુભ સંસ્કારોને ભૂસ્યા વિના, વર્તમાનમાં શુભ સંસ્કારોને જગાડ્યા વિના જતી નથી. તો આપણે પરમાત્માના ચરણમાં નતમસ્તકે વંદન, સ્તુતિ, પ્રણામ કર્યા પછી હવે આપણે ફરી એક વખત આપણી અનાદિકાળની જે અશુભ લેશિયાઓ છે કે જેના વડે મારો ને તમારો આત્મા સંપૂર્ણપણે આવૃત એટલે કે ઘેરાઈ ગયો છે, એ અશુભ સંસ્કારો કૃષ્ણ, નીલ, કાપો, આ ત્રણ તીવ્ર, ક્રૂર, ગાઢ અને આત્માને અતિ હીન દીન બનાવનાર એવા ભાવોથી પ્રગટ થાય છે. એમાંથી વર્તમાન કાળમાં આપણે સીધા કદાચ શુક્લ લેશિયા સુધી પહોંચી ન શકીએ, પણ શું કરવાનું છે? ત્રણ અશુભ લેશિયા એને ઓળખીને એના આશ્રવો તો બંધ કરવા છે. એના આશ્રવ બંધ થતાં જ આપણા જીવનની અંદર કંઈક અંશે પણ સાત્વિકતા પ્રગટશે. શું થશે? સાત્વિક વૃત્તિ પ્રગટશે. આવા સાત્વિક ભાવમાં આપણે જ્યારે ગઈકાલે આપણે વાત કરી હતી તેમ જ્યારે જ્યારે આપણે કોઈ પણ પરમાત્માની સ્તુતિ કરીએ ત્યારે પહેલું કામ શું કરવાનું છે? આપણા પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એનો નિગ્રહ કરવાનો, એને રોકવાનું છે. કારણ કે એક એમાં જોડાયેલું છે, આ ઇન્દ્રિયોનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે, એ હંમેશા વિભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. તો નવકાર મંત્રનું સ્મરણ એ એક સ્વભાવમાં આવવાની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક અને સાચું કહીએ તો વૈજ્ઞાનિક અને ધાર્મિક પ્રવૃત્તિ છે. શું છે? નવકાર મંત્રનું આરાધન છે ને, એ માત્ર વિધિ નથી, એ માત્ર સ્તુતિ નથી, એમાં આખે આખું એવું સામર્થ્ય સમાયેલું છે કે જો આપણે ખરા અર્થમાં એના શરણે જઈએ ને તો આપણા અનાદિના પાપ કર્મોનો ઉપશમ થઈ, ક્ષય થઈ અને આત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. તો ચાલો એક સંનિષ્ઠ પ્રયત્ન. નિસ્સહી, નિસ્સહી, નિસ્સહી. આપણે શું કર્યું? સંસારના ભાવોનો નિષેધ કર્યો છે, અશુભ લેશિયાના પ્રભાવનો નિષેધ કર્યો છે, અને હવે આત્મભાવમાં અને શુભ ભાવ અને એમાંથી શુદ્ધ ભાવ તરફ જવા માટે આપણે પરમાત્માના શરણે જઈએ છીએ. મન, વચન, કાયાના યોગને એકાગ્ર કરીને એક નમસ્કાર મહામંત્ર. ઓમ હરિહંતાણં ઓમ નમો સીતાણં ઓમ નમો આયરિયાણં ઓમ નમો વસાયાણં નમો લોય સવ સાહુણં એસો પંચ નમો કારો સવ પાવ પણાસણ મંગલાનં ચ સવેશીમ પટમં હવૈ મંગલમ પટમં હવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ નવકાર મંત્રનું સ્મરણ, રટણ અને ચિંતન એ આપણા જીવનમાં શુભ ભાવો અને આખરે શુદ્ધ ભાવોની એક સરવાણી ચાલુ કરે છે, જેનો આપણે થોડો અનુભવ કરશું, થોડા વધુ એકાગ્ર થશું અને થોડી આપણી સાંસારિક જે કંઈ પ્રકૃતિ અને પ્રવૃત્તિ છે એમાંનો સંકોચ કરશું તો આપણને પણ એનો અનુભવ થઈ શકશે. આપણે હમણાં જ જે પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી, એ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ
આપણે જૈન સમાજમાં, જૈન જગતમાં વધારે સૌથી લોકપ્રિય છે. એટલે વ્યવહારથી એવું માને છે કે વર્તમાનમાં આપણા અને પાર્શ્વનાથ ભગવાનના કાળ વચ્ચે અંતર સૌથી ઓછું છે. અને વળી એમના પાસેથી જેઓ વૈરાગ્ય પામીને, ત્યાગ પામીને, સંયમ કેળવીને જે દેવલોકમાં ગયા છે, એવા અનેક દેવતાઓ પણ અત્યારે જાગૃત છે. આવી આપણે પારંપરિક માન્યતા સાથે ચાલીએ છીએ. એમાં પણ મુખ્યત્વે ધર્ણેન્દ્ર અને પદ્માવતી, જેના માટે આપણે જૈન સમાજમાં ઘણી બધી ભક્તિ પણ કરવામાં આવે છે. પણ પરમાત્મા પાર્શ્વનાથ મને ને તમને કહે છે કે તમારે ક્યારેય પણ દેવી દેવતાની ભક્તિ કરવી હોય, તેમાં તમારો ઉદ્દેશ શું હોય કે તમે જેવી ભક્તિ કરી અને એના વડે તમે એક અશુભ લેશિયાના એવા ઉત્કૃષ્ટ સ્થાનમાંથી સીધા ક્યાં પહોંચી ગયા? દેવલોકને પામી ગયા. ધર્ણેન્દ્ર અને પદ્માવતી આગલા જન્મમાં શું હતા? નાગ અને નાગણી. એ નાગ અને નાગણી સંઘની પંચેન્દ્રિય, વ્યવહારિક રીતે કૃષ્ણ લેશિયાનું પ્રતીક, કાતિલ ઝેરને ધરવાવાળા, જીવનભર દંડ આપી આપીને અનેકના પ્રાણ લેનારા એવા આ બે જીવો પણ જ્યારે પરમાત્માના ક્ષેત્રની અંદર એટલે કે એમની ઓરામાં આવ્યા અને એવા પાર્શ્વનાથ ભગવાને જ્યારે એમની અંતિમ સમયે આવતી જે લેશિયા હતી, એ લેશિયાની અંદર જે અશુભ ભાવો સામાન્ય રીતે કોઈના શરીર જલે, આખા સળગી ઉઠે, એ વખતે આર્ત ધ્યાન સિવાય બીજું કોઈ ધ્યાન ન આવે. અને એમાં પણ આંતરિક રીતે આર્ત ધ્યાનનું જે નિમિત્ત હોય એના પ્રત્યે રૌદ્ર ધ્યાન પણ જન્મી જાય. આવા આર્ત અને રૌદ્રના તીવ્ર નિમિત્તની વચ્ચે પણ એ કઈ રીતે દેવલોકમાં સિધાવ્યા, કઈ રીતે ઇન્દ્ર અને ઇન્દ્રાણી બન્યા? તો જ્ઞાની કે છે એ લેશિયાનો પ્રભાવ હતો. આપણે સૌ જાણીએ છીએ કે કથા જાણીતી છે એટલે એનું લાંબુ વર્ણન નહીં કરું, પણ આપણે બધા જાણીએ છીએ કે પાર્શ્વનાથ ભગવાન જ્યારે પાર્શ્વકુમાર હતા એ વખતે નગરમાં એક તાપસ આવ્યા હતા. અને એ તાપસનું તપ, જુઓ વિચાર કરજો, તપ તો આપણા સંતો પણ કરે છે અને માંસ ખમણના પારણે માંસ ખમણ પણ કરે છે, પરંતુ એ પોતાના સ્થાનમાં ઉપાશ્રય વગેરેમાં કે દિગંબર હોય તો જંગલ વગેરેમાં એનો કોઈ પ્રચાર કરવા માટે કે જગતને આંજી નાખવા માટે આ તપ હોતું નથી. સામાન્ય રીતે આપણે તપ કરીએ છીએ, શાને માટે કરીએ છીએ? એકાંત મોક્ષ નિર્જરા માટે. જ્યારે આપણે ઉપવાસ આદિના પચખાણ લઈએ ને, ત્યારે ગુરુ ભગવંત આપણને કહે છે, અનાદિકાળની આહાર સંજ્ઞાના તંતુ તોડી અનહારક પદની પ્રાપ્તિ માટે, પછી એના અતિચાર નથી કરતા આ ભવ માટે, નથી કરતા પરભવ માટે, નથી કરતા જીવિત માટે, નથી કરતા મરણ માટે, નથી કરતા કામ ભોગને માટે. એકાંત મોક્ષ નિર્જરાને અર્થે તમે જે તપ કર્યું છે એના આપણને એમ કરીને પચકાણ આપે છે. એટલે જીન શાસનનું તપ એ જ્ઞાની કે છે કે એના વડે જગતની અંદર પ્રચાર કરવાની જરૂર નથી, એ પ્રભાવાત્મક હોય છે. શું હોય છે? એ પ્રભાવ પાડે છે. અકબર બાદશાહના વખતમાં ચંપાબેન નામની શ્રાવિકાએ શું કર્યું હતું? માંસ ક્ષમણ કર્યું. 1 માસ ખમણ કર્યું અને વાત ફેલાતા ફેલાતા બાદશાહ સુધી પહોંચી અને બાદશાહ પ્રભાવિત થયા. આ શું? 1 મહિના સુધી ભોજનનો કણ લીધા વિના કોઈ જીવ આવી રીતે રહી શકે? અને જિજ્ઞાસાવશ એમણે જ્યારે પૃચ્છા કરી ત્યારે એને જાણવા મળ્યું કે એક બહેન શ્રાવિકા આ તપ કરે છે. અને બેનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એને શું કીધું? મારા ગુરુની કૃપાથી, મારા પરમાત્માના શાસનની નીચે પંચ પરમેષ્ઠી પરમાત્માની નેત્રામાં અને મારા ગુરુ ભગવંતની આજ્ઞાથી હું આ તપ કરું છું. ત્યારે અકબર બાદશાહને વિચાર આવ્યો ને, જીન શાસન એ પ્રચાર ધર્મ નથી માનતું, એ પ્રભાવનો ધર્મ માને છે. આપણે સામાન્ય રીતે જુઓ ને તો ફેરિયાઓ જે માલ લઈને નીકળે અથવા
ડિસ્કાઉન્ટના કૂપન્સ લઈને નીકળે એ કેવી વસ્તુ ના હોય. આપણે ક્યારે રોલ્સ રોયનું ડિસ્કાઉન્ટ જોયું? એમાં સેલ આવે છે, કોહિનૂરમાં આવે. તમે જોજો, જેટલી દુનિયાની ઉત્કૃષ્ટ વસ્તુ છે ને એને વેચવા નથી જવી પડતી, એના બાયર બહુ ઓછા હોય અને એને શોધે. એમ જીનશાસનનો મહિમા એવો છે કે એનો પ્રચાર કરવાની જરૂર નથી, પણ જગતને પ્રભાવ આપવાની જરૂર. એક બેન ઘરમાં માંસખમણ કરે ને એનો પ્રભાવ ફેલાતા ફેલાતા દિલ્હી દરબારમાં અકબર બાદશાહને અભિભૂત કરે અને એના કારણે ગુરુ સાથેનો એનો મેળાપ થાય અને પછી એમને શું આપ્યું? અમારી પડહ વગડાવવાનું, પ્રાણીઓને અભયદાન આપવાનું. તમે આખી આખી સિસ્ટમ જુઓ. ગુરુ ભગવંતોને કશું નથી જોઈતું. એમણે માગણી કરી તો શું કરી? કે મારા પર્યુષણના દિવસ કતલખાનાઓ બંધ કરાવો. હવે જો આને કારણે આવો ભાવ આવ્યો, એના કારણે જે કતલખાના વગેરે બંધ કરાવવાનો ભાવ જાગ્યો ને, ત્યારથી એની ઉર્જા કેવી થવા માંડે? એના આંદોલન ક્યાં પહોંચે? કતલખાનામાં રહેલા પ્રાણીઓ સાતા 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 પામે. આનું નામ કહેવાય શુક્લ લેશિયાનો પ્રભાવ. અને એનાથી પ્રભાવિત થઈને જ્યારે આપણે આત્માના કલ્યાણના માર્ગમાં આગળ વધીએ ત્યારે આપણામાં પણ એ શક્તિ આવિર્ભૂત થાય. અને આ રીતે આપણે જ્યારે પરમાત્માના શરણે જઈએ છીએ ને, ત્યારે આપણે આ શક્તિને આહ્વાન કરીએ છીએ. શું કરીએ છીએ? આ શક્તિનું અવતરણ આપણામાં થાય એવો ભાવ કરીએ છીએ. એટલે નવકાર મંત્ર વગેરે જ્યારે આપણે બોલીએ ત્યારે એની અંદરમાં આપણામાં શું થાય છે? આવા સાત્વિક ગુણોનું પ્રાગટ્ય થાય છે. આપણા જે કૃષ્ણ નીલ કાપોત લેશિયાના જે ભાવો છે એના આંદોલનો પ્રશાંત થવા માંડે છે. અને જો વધારે પુરુષાર્થ કરીએ તો એ માત્ર ઉપશમ નહીં, એનો ક્ષય પણ થઈ જાય અને આપણી ગતિ તેજો પદ્મને શુક્લ તરફ થાય. એટલે આપણે જ્યારે જ્યારે કોઈ પણ ધર્મની વાત કરીએ જીનશાસનમાં, ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે પેલો કમઠ જે તપ કરતો હતો એવું તપ આપણે નથી કરવું, એવી માગણી આપણે નથી કરવી, એવી લબ્ધિઓ આપણે પ્રગટ નથી કરવી, જગતને પ્રભાવિત આપણે નથી કરવું. પણ જો આવું કરે ત્યારે એની આભા પણ દૂષિત થાય. એ કોને નજરમાં આવી ગઈ? પાર્શ્વનાથ ભગવાનને નજર આવી કે આ કમઠના પ્રભાવથી જો લોકો અંજાઈ જશે તો એમની જ થિયરી ઉપર બધા તપનો માર્ગ આવો ચીલો ચાતરી નાખશે. એટલે એમણે જગતને જાણ કરવા માટે એ વખતે પોતાના સૈનિકોને મોકલી અને કીધું કે જાઓ તમે પેલી ભડભડતી ચિત્તામાંથી પેલું લાકડું જે સળગી રહ્યું છે એને ખેંચી લો. એ બહાર કાઢ્યું, એને તોડ્યું તો અંદરથી અડધા બળેલા તરફડતા ને અંદરમાં કેટલી પીડા થતી હશે એવા એક નાગ અને નાગણી દેખાયા. એ વખતે પાર્શ્વકુમાર આવ્યા અને એમણે એને શું આપ્યું? નવકાર મંત્ર. જુઓ, વિચારો, આ નવકાર મંત્ર એ કાન વડે એ સાંભળી ન શકે. એનો કાન બળી ગયો હોય, એની ઇન્દ્રિય કામ ન કરતી હોય, તો પણ એના ઉપર પ્રભાવિત શું થયું? એ લેશિયા પરમાત્માની જે ભક્તિ હતી એની અંદર નમસ્કાર મહામંત્રના જે શબ્દો હતા એના તરફનું જે નમન હતું, એના કારણે આખી એ ઓરાની અંદર શું આવી ગયું? શુક્લ લેશિયા આવી ગઈ. અને આ નાગ નાગણી એ શુક્લ લેશિયાના ભાવમાં એનાથી પ્રભાવિત થયા. એટલે આપણે જ્યારે પણ નવકાર મંત્ર બોલીએ છીએ તો વિચાર કરજો, એક બળતા નાગ નાગણી પંચેન્દ્રિય ઝેરી વિશેલા પ્રાણીને પણ જો આટલું પ્રભાવિત કરે અને એની આખી લેશિયા બદલાઈ ગઈ. અને જે કદાચ આ જ ભાવમાં રૌદ્ર ધ્યાનમાં મર્યા હોત તો એ મરીને નર્કમાં પણ જઈ શક્યા હોત. એને બદલે શું બન્યા છે? ધર્ણેન્દ્રને પદ્માવતી બન્યા છે. પણ હવે ખાસ યાદી રાખવાનું છે કે ધર્ણેન્દ્ર ને પદ્માવતી પાસે પણ જ્યારે આપણે સ્તુતિ કરીએ ત્યારે આપણા ભાવમાં શું હોય? મારામાં પણ શુભલેશિયા, મારામાં પણ ઉર્ધ્વ ગમન. આના સિવાય ભૌતિક તત્વની માગણી કરવાથી અનેક પ્રકારના કદાચ આપણને ઉપલબ્ધ થતા ઉપાયો દેખાશે, પણ એનું પરિણામ ક્યારેય કાયમી હોતું નથી. એટલે જૈન ધર્મના મંત્રમાં આદિ વ્યાધિ ઉપાધિ ટળે એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ નથી.
ક્યારેય પણ માત્ર આદિ વ્યાધિ ઉપાધિ ટાળવાના લક્ષ્યે આપણે ધર્મ કરતા નથી, પણ મારા ને તમારા જે અશુભ કર્મને બંધાવનારા કારણો છે, જે આશ્રવના દરવાજા છે, એ બંધ કરવા માટે આપણે નમસ્કાર મહામંત્ર આદિ મંત્રોનું સ્મરણ કરવાનું છે. તો આવા કારણે આ લેશિયાનો પ્રભાવ છે. અને આપણે તમે બધાએ જોઈને જેની પાસે જૈન સ્તુતિમાં થાય એમાં એક પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ પણ છે. કિંકર પૂરમયમ સુધા રસમયમ કિમ ચંદ્ર રોચિર્મયમ કિમ કારુણ્યમયમ મહામણિમયમ મહામણિમયમ કારુણ્ય કેલીમયમ. આમાં જુઓ, કિંકર પૂરમયમ કપૂર જેવી સુગંધ, સુધા રસ ચંદ્રના રસ જેવો શીતળતાનો રસ, કિમ ચંદ્ર રોચિર્મયમ એની અંદરમાં વર્ણ ગંધ રસ સ્પર્શની વાત છે. એ કોના છે? એ પાર્શ્વનાથ પરમાત્માના શુક્લ લેશિયાના ભાવોનું આની અંદર વર્ણન છે. એટલે જ્યારે આપણે પાર્શ્વ પ્રભુના શરણે જઈએ છીએ ને ત્યારે ખરેખર તો આ ઉત્કૃષ્ટ લેશિયાના શરણે જઈએ છીએ. અને એના કારણે એ લેશિયા આપણને શું કરે છે? પ્રભાવિત કરે છે. આ આખી આપણે શું કોની છે? આપણા પોતાના અશુભ ભાવોનો ત્યાગ અને ઉપરથી વરસતી જે શુભ લેશિયાની જે કરુણાની ધારા છે એનો સ્વીકાર. એટલે જીનશાસનના એક એક શબ્દોમાં મંત્ર શક્તિ બતાવી છે. એ મંત્ર શક્તિ શું છે? અનાદિનો વિભાવ છોડીને સ્વભાવમાં આવવાની આખી પ્રક્રિયા છે. તો આપણા જીવનમાં હવે આપણે જ્યારે આ કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આપણે નક્કી કરવાનું છે કે મારા આ મનુષ્ય ભાવમાં મને તો એવી ઉત્કૃષ્ટ પદવી મળી છે. જ્યારે તમને કોઈ રાજા મહારાજા કે તમારા પ્રેસિડેન્ટ પોતે એમ કહે કે તને શું જોઈએ છે માપ, તું જે કે તે અત્યારે તને આપું, એની આપવાની શક્તિ હોય નહીં આપણી લોકશાહી પ્રમાણે, પણ છતાં પણ માની લ્યો કે એના પાવર્સ છે અમુક, તો આપણે એની પાસે શું માગીએ? શું માગીએ ગૌતમ? કે મારી આજુબાજુમાં ગટરમાં કચરો ભરાઈ ગયો તો સાફ કરી દેજો, આવું માગીએ? ન માગીએ. ત્યારે એવું કશુંક માગીએ કે જે આના સિવાય બીજું કોઈ આપી ન શકે. તો મને ને તમને શું જોઈએ છે? આદિ વ્યાધિ ઉપાધિ રૂપ ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈને અનંત આત્મ સમાધિમાં આપણું સ્થાન. હવે આ જોઈએ છીએ ને તો આપણું દરેક કાર્ય એ લક્ષ્ય કરશું તો આપણી અનાદિની આ જે અશુભ લેશિયાઓ છે ને એ મનુષ્ય ભાવમાં, માત્ર મનુષ્ય ભાવમાં જ એનો પૂર્ણ રીતે અંત થાય છે. બીજા કોઈ ભાવમાં એનો સંપૂર્ણ અંત થઈ શકે નહીં. તો જે આપણે વાત કરી રહ્યા હતા ને ભાઈ, કાલની વાત છે, એની અંદરમાં મોહનીય કર્મના ઉદયથી પ્રથમ 3 લેશિયા અશુભ. આ વર્તમાનમાં મોહનીય કર્મના ઉદયથી 3 લેશિયા એટલે કઈ? કૃષ્ણ, નીલ અને કાપડ. આ મોહનીય કર્મના ઉદયથી અને મોહનીય કર્મના ઉપશમથી અને ક્ષયથી એ પછીની 3 લેશિયા એ કઈ છે? તેજો, પદ્મ ને શુક્લ. એટલે પ્રથમના 6 ગુણસ્થાનક સુધી જુઓ 6 લેશિયા હોય. પ્રથમના 6 ગુણસ્થાનક સુધી 6 લેશિયા હોય. એટલે પ્રમત સાધુપણું ત્યાં સુધી 1 2 3 4 5 ને 6 અને 7મા ગુણસ્થાનકમાં 3 શુભ લેશિયા હોય અને 8 થી 13 ગુણસ્થાનકમાં 1 શુક્લ લેશિયા. આ લેશિયાનું ગણિત છે કે આપણે સમજી લ્યો કે જ્યાં સુધી આપણે શ્રાવક છીએ કે વર્તમાનના જે સાધુને માટે આપણે શું કહીએ છીએ, એ લોકો પૂર્ણ રીતે સંપૂર્ણ રીતે આર્ત રૌદ્ર સંપૂર્ણ છોડીને ઉત્કૃષ્ટ પદે આવ્યા નથી. એટલે એમનામાં 6 લેશિયા સંભવે છે. પણ જ્યારે આપણે અપ્રમત યોગમાં આવશું, એકવાર 7મા ગુણસ્થાનકે 2 ઘડીથી વધુ જો અપ્રમત યોગમાં ટકી ગયા તો શ્રેણી માંડે અને એ શ્રેણી જો ક્ષાયિક શ્રેણી હોય તો સીધી ક્યાં લઈ જાય? 13મે પહોંચાડી દે. એટલે પરમ શુક્લ લેશિયાને પમાડી દઈએ. તો આપણો પ્રયત્ન શું રહેશે? અપ્રમત ભાવ સુધી પહોંચવા. વર્તમાનમાં આપણે પ્રમત યોગમાં છીએ, એમાંથી આપણે અપ્રમત યોગમાં જવું છે અને અપ્રમત યોગમાં આવ્યા પછી ત્યાં ટકવું છે. કેટલા પડ્યા છે ત્યાંથી? અસંખ્ય. 10મા ગુણસ્થાનક સુધી પહોંચ્યા. 11મા ગુણસ્થાનકે પણ ભલભલાએ ગોથા ખાધા છે. એટલે આ કેડી કેવી કઠિન છે, આટલો પગ લપસ્યો તો ક્યાં? સીધા ખીણમાં. એટલે આ ભાવધારા છો, એ ભાવધારા આપણે તપાસવાની છે. તો આપણા જીવનની અંદર આવા ભાવધારાના જગતમાં આપણે જે કાર્ય કરવાનું છે એ વર્તમાનમાં આ લેશિયાઓ બદલવાનું કામ કરવાનું છે. તો જ્ઞાની આપણને સમજાવે છે
આની બે રીત છે કે એક પ્રેક્ટિકલી આપણે એને કેવી રીતે બદલીએ. લેશિયા બદલવાની થોડી પ્રેક્ટિકલ વાત કરી અને આપણે કૃષ્ણ લેશિયાના લક્ષ્મણ પણ સાથે લેશું. કલ્પવૃક્ષ શું છે? કલ્પવૃક્ષ શું છે? હા, ઈચ્છ્યું આપે, બરાબર છે ને? તો દુવા અને બદદુવા એ અશુભ લેશિયા અને શુભ લેશિયા છે. આજે માણસ કહે ને કે કોઈની બદદુવા નહીં લેશો, કારણ કે બદદુવા એટલે તીવ્ર આક્રોશપૂર્વકની જે લેશિયાનો પ્રકૃષ્ટ થાય છે એના કારણે એની અંદરમાં એટલી તીવ્રતા આવે કે વર્તમાનમાં આપણું સેલ, આપણું કોચલું, આપણું બખ્તર જો કર્મનું મજબૂત હોય અને આપણું પુણ્ય ચાલતું હોય તો કદાચ આપણને ત્યારે અસર થઈ નથી એવું લાગે, પણ એ નિષ્ફળ નથી જતી. એટલે ક્યારેય પણ એવા પાપ ન કરીએ કે જેના કારણે કોઈની આંતરડી કકડી ઉઠે. આંગળી પકડવી ને આંગળી જકડવી, એમાં ફરક શું છે? તમે તમારા સંતાનને નાના હોય ને ત્યારે બરાબર આંગળી પકડીને જતા હો, છૂટું ન પડી જાય, બરાબર ને? પણ એ આંગળી તમે પકડીને ક્રિમિનલની આંગળી પોલીસે પકડી, બેયનો આશય તો એક જ છે ને કે છૂટું ના પડી જાય. પણ એમાં શું ફરક છે? એકમાં રક્ષણ છે, વાત્સલ્ય છે, ને બીજામાં કઠોરતા, તિરસ્કાર અને સજા કરવાની ભાવના. એટલે પકડન અને જકડન. આપણે સંસારની અંદર આપણો વ્યવહાર જીવો પ્રત્યેનો પકડના હે કે જકડના હે. પકડો, જે કામ કરવું વ્યવહાર છે, સંસાર છે, સમાજ છે, જે કરવું પણ જકડ ના મત, એના તરફનો તિરસ્કાર, એનો તરફનો અભાવ, એ બધું શું કરી શકે છે? નુકસાનનું એવી પરાકાષ્ઠા કરે છે. એટલે ક્યારેય પણ પરિવારમાં પણ ક્યારેય એવા શબ્દ પણ ન બોલે કે એ તો હવે મારા માટે મરી ગયો છે. બહુ ગુસ્સામાં આવે એટલે શું થયું, શું બોલ્યા? હવે એનું નામ પણ નહીં લેતા. પેલા એમ કે તમે તો એના નામનું નાઈ નાખ્યું છે. જો આ શું છે? આ શબ્દ નથી, આ ભયંકર તિરસ્કાર છે. એની અંદરની જે લેશિયા છે ને એટલી અશુભ લેશિયા છે કે કદાચ તમારા કારણે એના તરફ એવી નેગેટિવિટી આવે, પણ એના નિમિત્તે આપણે મરવાનો વખત પણ આવે. આ ખૂબ સાવધાનીનો માર્ગ છે, આ ખોટી વાત નથી. અને એવી જ રીતે દુઆ, જ્યારે તમે કોઈના અણીના સમયે એને નિસ્વાર્થપણે એને એવી મદદ કરી દીધી કે ના હૈયામાંથી શું નીકળે છે? બેટા તારું ભલું થાવ. સર સીવી રામન માટે કે કોઈના માટે મેં વાંચ્યું તો નામમાં કદાચ મિક્સઅપ થયું હોય, પણ સર સીવી રામન એ છે 100 વર્ષના થયા ત્યારે સાયન્ટિસ્ટોને બધાને એનો ઇન્ટરવ્યૂ કરતા હતા કે આપે સર એવું શું કર્યું કે તમે શું એક્સરસાઇઝ કરી, શું તમારી લાઈફસ્ટાઈલ હતી, શું તમારો ડાયટ હતો, વગેરે વગેરે, કે જેના કારણે તમે 100 વર્ષના થયા. ત્યારે પોતાના જીવનનો એક સાચો પ્રસંગ એને કીધો કે મારે ઘરે એક નોકરાણી કામ કરતી, ખૂબ ગરીબ હતી, ઘણા વર્ષથી અમારે ત્યાં કામ કરતી, અને એણે મારી પાસે ઘણી કામ કર્યા પછી એકવાર એનો પતિ સખત બીમાર થયો અને મારી પાસે માગણી કરી કે સર મને છુટ્ટી આપો, અને મારો પતિ બીમાર છે અને મારે એમની સાર પણ મને સાથે થોડા પૈસાની પણ જરૂર છે. એ જમાનામાં કદાચ 100 રૂપિયા એટલે લાખો રૂપિયા જેટલી રકમ કહેવાય. અને એણે માગણી કરી તો એ વખતે સામાન્ય રીતે એવું પણ બને ને કે માણસના મનમાં વિચાર આવે કે આને 100 રૂપિયા આપશું તો પાછી ક્યારે આપવાની હતી. આવી તો કેટલા બધા જગતના દ્રષ્ટાંતો છે ભાઈ. એક વખત જેની 10 રૂપિયાની કિંમત પણ આકરી લાગે એ જ માણસ પાછે કરોડો રૂપિયા પાછળથી આવી શકે છે, પણ દેનારો માને કે અમારા પાછા ક્યારે આવશે. એટલે સમાજમાં, સંબંધમાં વ્યવહાર કરવો પડે, લેતી દેતી કરો, પણ અંદરમાં કઠોરતા ના લાવો. હિસાબ પાકો, અમે તો છેતરાઈએ નહીં, અમે તો 10 વાર ચકાસણી કરીને આપીએ. જ્યારે પણ ક્યાંય આપવાનું આવે ને ગૌતમભાઈ, તો મને ઘણી વાર એવું દુઃખ થાય કે અહીંયા કોઈ વાત કરે ને ત્યાંના સમાજના કાર્યો, સેવાના કાર્યો, ધર્મના, તો કે પૈસા ખવાય બહુ જાય. હજી પૈસા આપ્યા નથી, પૈસા નીકળ્યા નથી, ત્યાં મનમાં એને શું દેખાણું? મેં ચાલો માની લઉં છું પૈસા ખવાય જાય, તો પૈસા બધા ખવાય જ જાય છે તો આટલા કાર્યો થાય છે કેવી? મારા ગુરુદેવ કહેતા કે તમે અનાજ વાવો છો, એ વાવતી વખતે તમે કેટલા બધા દાણા જમીનમાં નાખો છો, એ જમીનમાં નાખેલા દાણા એમાંથી
8-10 દાણા આગા પાછા ઉડી જાય કે ના ઉડી જાય? એ બધા જ ક્યારામાં જ પડે. એમાંથી થોડા સુકાઈ જાય કે ના સુકાઈ જાય? થોડાક પંખી ચણી જાય, આવું બને. પણ વાવનારો ક્યારેય વાવતી વખતે એ 25-50 દાણાનો વિચાર કરે તો ફસલ ઉગે ખરી? તો આ નેગેટિવિટી છે. શું છે? દાન કર્યા પહેલા નેગેટિવિટી. ડાઉટ કરો છો જે સંભવિત છે. તારા પુણ્યનો પૈસો પુણ્યાનુબંધીનો હશે તો ગમે એટલા પૈસા ખવાય ને તારી એક પેની નહીં ખવાય, તારી એક પેની ઉગી નીકળશે. આપણો વિશ્વાસ આશુભ લેશિયા છે, આપણો અવિશ્વાસ એ અશુભ લેશિયા છે. એટલે ક્યારેય પણ કશુંક કરતી વખતે મનમાં શું ન લાવવું? શંકા, કંખા જે બધા સમ્યકના દૂષણ છે ને એ આપણા સત્કર્મના પણ દૂષણ છે. શંકા કરો, આકાંક્ષા કરો, કરણીનું ફળ માગો, આટલું દઉં છું એનું આટલું ફળ મળતું હશે, આમ થતું, એટલે આ શું થઈ જાય છે? આપણું આખું દાન દૂષિત થઈ જાય છે. એટલે અશુભ લેશિયામાં ચાલ્યા જાય છીએ. તો આવી રીતે દુઆ બદદુઆમાં ક્યારેય પણ આપણને આવા કોઈ કારણસર કોઈની જો આપણે કહે ને આતરડીની કદુઆ, બળતી આતરડી કદુઆ લાગી જાય તો એની તીવ્રતા એટલી હોય છે કે ગુરુદેવ કહેતા હતા એ બદદુઆ ટાળવા માટે બીજું કોઈ સાધન જ નથી કે કોઈની એવી તીવ્ર દુઆ તમને મળી જાય કે જે શું કરે ને ક્રોસ કરી નાખે. એટલે પહેલી વાત તો એ કે દુઆ ન મળી શકે તો કોઈની આગળથી કદુઆ મળે એવા અશુભ ભાવો આપણા જીવનની અંદર લાવવા નહીં. કામ ન થાય તો ન કરવું, જરૂરી પણ નથી કે બધા જ કરે, પણ સત્કર્મમાં કોઈ દિવસ આડા હાથ નાખવા નહીં, એનાથી અશુભ લેશિયા વધે છે. તો કલ્પ એટલે ઈચ્છા, ભાવ, વિકલ્પ જેવા હોય તેવું જ ફળ મળે. એટલે કલ્પ વૃક્ષ શબ્દ ઈચ્છિત ફળ આપનાર કહેવાય. તો આ લેશિયા પણ શું છે? કલ્પવૃક્ષ છે, ઈચ્છિત ફળ આપે છે. એટલે મનુષ્યના ભાવમાં અશુભ લેશિયાના બીજ પાડવાના અને શુભ લેશિયાના બીજનું વાવેતર કરવાનું છે. કૃષ્ણ નીલ કાપોતના બીજ બાળવા છે અને તેજુ પદ્મ શુક્લના બીજ વાવવા છે. એટલે પરિવાર સાથેનો વ્યવહાર જગતના જીવ સાથેનો વ્યવહાર બને છે, પણ પ્રારંભ ક્યાંથી કરવાનો છે? પરિવારથી કરવાનો છે. એટલે આ બદુઆનું આખું વિજ્ઞાન, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાવે, મુએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. આ લોઢાને ભસ્મ કરવા માટે જે વાવે છે ને, અરે વાપરે છે ને, પેલા ઓલી શું કહેતા ને એના કારણે એ ચામડાની બનેલી હોય અને એનામાંથી હવા ફૂંકાય અને એમાંથી લોઢું ભસમ થઈ જાય. એટલે એને પાણી જેવું પાતળું કરી નાખે. તો કીડી કાળા નાગનો પ્રાણ જ લે આપે. નાની નાની કીડીઓ એ શું કરે? નાગ પોતે રાફડા બનાવતા નથી. નાગ શેમાં રહે છે? કીડીઓ પોતાનું ઘર કરતી કરતી આગળ વધે એટલે એ બધી માટી બહાર કાઢે ને એમાં કીડીઓ ઘર કરે. એમાં હોય ને એમાં જ સાપ ઘૂસી જાય અને ત્યાં પોતાનો નિવાસ કરે. હવે વિચારજો કે ક્યાં સાપનું કોમળ શરીર અને ક્યાં કીડીઓની ચટકા ભરવાની તાકાત. હવે આવો જો કાળો નાગ છે ને એ પણ કીડીઓથી વેર કરે તો એક પળમાં એને ખતમ કરી નાખ્યો. જ્યારે નાગ ઘવાય છે ને એ એને કોઈ ઉઝરડો માત્ર પડે તો પણ એને આખો કીડીઓ આવીને ફોડી ખાય છે. કોબરાને બીજું કોઈ પ્રાણી ડંખી ન શકે, કોઈ એને મારી ન શકે, તો કીડીનો પ્રાણ, કાળોતરા નાગનો પ્રાણ કોણ લે છે? માત્ર ને માત્ર કીડી. એટલે ક્યારેય પણ આ વિશ્વના, આ લોકના કોઈ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ અભાવ કરીને, દુર્ભાવ કરીને, તિરસ્કાર કરીને, એના તરફ આપણે કોઈ પણ પ્રકારની હિંસાત્મકતાનો ભાવ કરીને આપણે જો વેર બાંધશું તો એક નાનું વાયરસ પણ આપણા માટે જીવલેણ દર્દ બની જશે. તો નાની આપણને કહે છે કે આ કલ્પવૃક્ષ, એની અંદરમાં આપણા ઘરમાં રામાયણ અને મહાભારત બે વૃક્ષ છે. આપણે ઘરને શુભ લેશિયાનો પ્રયોગ કરવા માટે ક્યાંય સમાજમાં જવાની જરૂર નથી, ઘરમાં જોવાનું છે કે આપણે આપણા ઘરમાં કલ્પવૃક્ષ વાવ્યું છે કે વિશ્વ વૃક્ષ વાવ્યું છે. આજે બહુ લાંબી વાત છે ને, બીજા બધા ધર્મમાં બધા ઘણા કહે છે કે જૈન ધર્મમાં ઘણી સૂક્ષ્મ વાત છે, પણ એનું એપ્લિકેશન
એ આપણને ક્રિયાત્મક રહ્યું છે, ભાવાત્મક નથી. તો આપણે એ મેણું ટાળવું છે. એટલે હવે આપણે જ્યારે પણ કૃષ્ણ દેશિયાના ભાવ આપણામાં આવવા માંડે ને, તો આપણે પહેલો પ્રયોગ શું કરવાનો છે? સ્વદોષ દર્શનની ટેવ પાડવી. કૃષ્ણ લેશિયા કાઢવી છે. આ લેશિયાના લક્ષણ હમણાં આપણે કહેશું. તે વખતે દર્પણમાં સુંદરતા સાથે કુરૂપતા પણ દેખાય છે. આપણે એક બાજુથી બરાબર હોય અને બીજી બાજુથી બરાબર ન હોય તો બંને દેખાય છે ને. એવી રીતે શુભ લેશિયામાં અને અશુભ લેશિયામાં જે ભાવ છે એ આપણા સ્વભાવમાંથી આપણને દેખાવા જોઈએ. દર્પણ નિષ્પૃહ છે, નિરપેક્ષ છે, એટલે સારું નરસું બે બતાવી દેશે. પણ આપણું મન શું બતાવે? ભાઈ, આપણું મેં તો એના માટે ઘણું કર્યું, પણ એને મારું કાંઈ કર્યું નથી. હવે એ જ વ્યક્તિને જો પૂછો તો એ શું કહેશે? ભાઈ, મેં પણ ઘણું કર્યું હતું, પણ એને કન્સિડર કર્યું. આવું બને કે ન બને? ભાઈ, તો આપણા પગમાં એક દાખલો, આપણા પગ આમ જતા હતા ને તમને કોઈનો સામાન ટકરાયો, તમે બેઠા હતા અને આપણા પગ ઉપર સામાન પડ્યો અને આપણને જરાક વાગ્યું, તો આપણો પ્રતિભાવ શું આવે? આપણું રિએક્શન શું આવે? ભાઈ, જોતો નથી, ધ્યાન રાખવું જોઈએ કે નહીં? કેવો છે? પોતાનો સામાન પણ સચવાતો નથી. પછી છેલ્લે જરાક ઉશ્કેરાય કે તું સમજસ શું તારા મનમાં? ત્યાં સુધી વાત આવી જાય. આપેલી કૃષ્ણ લેશિયા છે, આટલું પણ સહન ન કરે. હવે ચાલતા માણસના હાથમાંથી સામાન, આપણે ઘણીવાર સીટમાં અમુક જગ્યાએ બેઠા હોય, ઇવન તમે હમણાં જ હું આવીને ભાઈ એરપોર્ટ ઉપર ક્યુ જ્યારે લગાવે છેલ્લે, ત્યારે બધા અંદરથી નીકળતા હતા અને આ બાજુ ક્યુમાં હતા. તો થોડાક ચાઇલ્ડવાળા જે પ્રી બોર્ડવાળા હતા એ બધા દિવાલ પાસે ઊભા હતા. એને પેલો આવીને કહી ગયો કે અહીંયાથી લોકો પસાર થશે ને તમને ટચ કરશે. પણ પહેલાં તેમ માન્યું વાંધો નહીં, પણ જેવા નીકળતા હતા ને પછી કોઈની બે ગણે તો ત્યારે આપણે જો ચહેરાના ભાવ જોઈએ ને તો આપણને ખબર પડે કે માઇન્ડમાં શું રિએક્શન આવે છે. હું ને તમે અથડામણને લાયક હોઈએ તો જ આપણી સાથે કોઈ અથડાય. ભગવાન ચાલતા હોય ત્યારે એની સામે કોઈ અથડાય? પ્રેસિડેન્ટની કાર નીકળે તો સામેથી કોઈ એને ક્રોસ કરે? શા માટે ન કરે? શું છે એની પાસે? તારા પ્રકૃષ્ટ પુણ્યનો પ્રભાવ હોય તો આ કામ તારે કરવું ન પડે, અને તારા પાપનો ઉદય હોય તો આ કામ તારે માટે કોઈ કરી ન શકે. સિગ્નલ આવી જાય ભાઈ અને ટ્રાફિક સ્ટોપ થઈ જાય, ત્યારે સિગ્નલ ઉપર બેઠેલા બધાના મનમાં એક જ સરખો વિચાર આવે. વિચારો, તું શું વિચારે? ક્યારે પૂછીશ, ક્યારે પૂછીશ, શું કરીશ, કેમ કરીશ, શું થઈ જશે, આમ થશે, શું થશે? એટલે નાની જસ્ટ વેઇટ એન્ડ વોચ. શું કરવાનું? વેઇટ એન્ડ વોચ. સિગ્નલ ચાલુ થાય ત્યારે જવાનું. ગમે એટલો ઉલ્કાપાત મચાવીએ તો પણ સિગ્નલ આપણે ચાલુ. મારા ને તમારા પાપના ઉદયનો સિગ્નલ જ્યારે આવે ત્યારે જે પ્રતિકૂળતા આવે એ વખતે જસ્ટ વેઇટ એન્ડ વોચ. આ સિવાય બીજું ત્યારે આપણે શું કરીએ છીએ? રિએક્શન. આ અશુભ લેશિયા છે. આટલા નાના નાના વાતોથી પણ આપણને ખબર પડે કે આપણી કઈ લેશિયા છે. હવે બીજો માણસ, કોઈને પગ બૂટ કે ચપ્પલ આપણા જરા વાગી જાય તો એને ક્રોધથી જવાબ ન આપ્યો, લડ્યા પણ નહીં, પણ ખેદ તો જરૂર કર્યો ને અકળાયા પણ ખરા. પેલા એ તો રિએક્શન આપ્યું, બીજાએ અકળામણ અનુભવી. આપણને એના ચહેરા ઉપર દેખાઈ જાય આનું મોઢું ખુલી ગયું છે. આ બીજી લેશિયા છે, નીલલેશિયા છે. એટલે થોડા અકળાઈએ ને તો પણ આપણામાં નીલલેશિયા આવી જાય છે. એટલે નીલલેશિયા હોય તો આપણને અકળામણ થાય છે. હવે કોઈથી આપણને જરાક ઈજા પણ થઈ ગઈ અને એના કારણે આપણે બોલ્યા નહીં, મોઢું પણ ન ચડાવ્યું, પણ મનમાં ને મનમાં બોલ્યા ખરા. કે બેદરકારીનું ફળ એને જ્યારે ખબર પડશે ને બીજો કોઈક આવું કરશે ત્યારે પડશે. હું તો કાંઈ બોલી નથી, પણ એને આવું થાય તો ખબર પડે. તો એમાં પણ આપણે શું કર્યું? એને પણ એવું થાય અને એને ખબર પડે. આ જો કેટલા સૂક્ષ્મ ફેરફાર, કેટલા સૂક્ષ્મ છે. પેલા તીવ્ર, પછી જરાક ઓછા, અને ત્યાર પછી એને પણ ખબર પડશે. તો આ કાપોત લેશિયાનું લક્ષણ છે. હવે આ જ રીતે ચોથા માણસને વાગ્યો એટલે એણે સ્વસ્થ થતા એટલે વિચાર્યું અહીં તો આટલા બધા લોકો છે અને એના કારણે આવું થઈ જાય, પણ મારા કોઈ પૂર્વનો હિસાબ એની સાથે હશે ને એટલે જ મને વાગ્યું. એટલે નિમિત્તને
કારણ ન માન્યું. શું ન કર્યું? નિમિત્તને નિમિત્ત માન્યું, પણ હજી નિમિત્તને મહત્વ આપ્યું. એટલે ત્યારે એટલો ઉઘાડ થયો. આ કઈ લેશિયા આવી, તેજો લેશિયા. ત્યારે એની અંદરમાં કારણ ન માન્યું, નિમિત્ત માન્યું. પણ હવે આગળ વધે છે ને ત્યારે મોજ શોખોમાં આપણે નિમિત્તોમાં વિમુખતા આવે એવા સમયને સદુપયોગમાં લઈ જવા, ધર્મ ધ્યાન વગેરે કરવાનો ભાવ જાગે. કોઈ વડે ઈજા થાય તો કર્મ ભોગવાઈ ગયું, આસાનીથી ટળી ગયું. ધારો કે મારા ઉપર આનાથી પણ મોટો આપ તૂટ્યા જેવો પ્રહાર થયો હતો, આ તો આટલામાં પતી. એટલે તેજો લેશિયાથી પણ આગળ વધ્યા. એટલે અન્ય ભાવમાં આનાથી વધુ એ જ આપણા ઉપર જે પડ્યું ને, કે કોઈ કીડી ઉપર પડ્યું હોત તો, કોઈ ઈયળ ઉપર પડ્યું હોત તો એ છુંદાઈ જાત. હું તો અટ્ટોકટ્ટો માણસ છું, જવાન છું, મને તો કાંઈ લાંબુ ન થઈ, આટલું વિચાર્યું ને તો એ પદ્મલેશિયામાં કહેવાય. એટલે પોતાના ઉપકારીને ભૂલી જાય તેવા ભાવ અંદરમાં હજી હોય તો એ પદ્મલેશિયામાં પણ થોડું અટકવાપણું છે. એટલે સામાન પગ પર પડ્યો તેમાં તેનો વાંક જ ન હોય, ઈરાદો પણ ન હોય, તો સંપૂર્ણ રીતે હોય ને તો પદ્મલેશિયા છે. ગમે તેટલી ઘટના બહાર ઘટે, સામાન પડે, અપમાન થાય, પ્રતિકૂળતા આવે, હાનિ થાય, તો જ્ઞાતા દ્રષ્ટા બનીને શું કરે? જોયા કરે. આ કેટલા નાના પ્રસંગ છે, આપણી સાથે રોજ બનવાના. તો એ વખતે આપણે ધીમે ધીમે આ ભાવમાં આવવું છે ને, તો આપણી શું થશે? અનાદિની જે અંધકારમય પ્રવૃત્તિ હતી ને એ આપણને લાઇટમાં લઈ જશે. હવે પરમાત્મા મહાવીર સ્વામીએ મેઘકુમારને શું કર્યું? જો લેશિયાને છે ને બદલવા માટે આપણે પહેલા તો પ્રત્યક્ષ ઓરામાં જઈએ છીએ. જેમ કે તીર્થંકરના સંવત્સરણમાં ગયા તો એના પ્રભાવ નીચે આપણે શાંત થઈ ગયા. પણ એ તો એટલા પ્રભાવ પૂરતું જ રહેશે. પણ એમાંથી આપણે કશુંક શીખ્યા કે જો હું ત્યાં સહન કરી શક્યો, કાંઈ કેમ સહન ન કરી લઉં? તો એમાં શું થાય છે? એ લેશિયા ટકે છે. શુભ લેશિયા આપણામાં સ્થિર થાય છે. ને સ્થિર થતા 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 ધીમે ધીમે ઘન થઈ જાય છે. તમારું હાથમાં પ્રવાહી દૂધ છે, એને રસ્તામાં ઢોળાવા ન દેવું હોય તો શું કરવાનું? એને દહીં બનાવી નાખો. દૂધ જ લઈ જવું છે, પણ એ તો અચમચશે, છલકાશે. પણ જો દહીં બની ગયું તો એમ મનની અંદર જે તરંગો આવે છે ને એને ફેરવવા માટે ભગવાને મેઘકુમારને લેશિયા કેમ બદલાય બેન, એનો એક સુંદર આપણે દ્રષ્ટાંત આપણે ત્યાં છે. કે મેઘકુમારને જ્યારે બધાના પગ વાગ્યા, કથા તમે જાણો છો ને, શ્રેણિકનો દીકરો, સુવાળો રાજકુમાર, કદી પણ તકલીફ પ્રતિકૂળતા જોઈ નથી, દીક્ષા લઈ લીધી, વૈરાગ્ય આવ્યો અને પરિણામે ભગવાન જેવા ગુરુ મળ્યા. અને હવે રાત્રિનો સમય આવ્યો ને બધાના પગનો સ્પર્શ થયો અને લેશિયા શું થઈ? બદલાડી. સાતાશીલિયા, મનની અંદરમાં સંકલ્પ વિકલ્પ આવ્યા. આ રોજનું થયું. આ તો હું તો સૌથી નાનો છું, આટલા બધા મુનિઓ મારાથી વડીલ છે, મારે તો રોજ અહીંયા દરવાજા પાસે જ સુવાનો વારો આવશે. અને આખી રાત, ભાઈ આપણે કહીને આટલું બધું કામ કરીને આવ્યા છો, પણ શાંતિથી 2 ઘડી રાતના સૂવું તો જોઈએ ને. વિચારજો, આપણી ઊંઘ જરાક ખળભળાય, આપણને જરાક કોઈના કારણે ડિસ્ટર્બન્સ થાય તો સૌથી પહેલા માંડ શાંતિથી સુવા પણ નહીં. આમ પાછા એમ કહે કે હવે શાંતિથી સુવાનો ભાવ નથી. અને જ્યારે ઊંઘીએ ત્યારે આ અંધકાર છે, ઊંઘ નિદ્રા છે ને એ અશુભ લેશિયા છે, દર્શનાવર્ણીય કર્મનો ઉદય છે. પણ આપણે એને પોષણ આપવા માટે પડીએ છીએ. પણ ભગવાને વિચાર્યું હતું, એના જ્ઞાનમાં દેખાતું હતું કે મેઘ આકુળ વ્યાકુળ છે, કશું નથી બોલતા. એ રાહ જુએ છે કે ક્યારે સવાર પડે, પરમાત્માની પાસે આજ્ઞા લેવા જાઉં, અને ક્યારે ભગવાન મને આજ્ઞા દેવા માટે મારી સામે જુએ એટલે આ ઓઘાને પાત્ર બધું શું કરી દઉં? ઓઘો ભગવાનને પાછો આપી દઉં. ભગવાન આ મારાથી સહન નહીં થાય. અને પરમાત્માએ એની જે વર્તમાનમાં અશુભ લેશિયા આવીને એને ક્યાં જોડી દીધી? તમે જુઓ, ક્યાં જોડી ગયા? મેહા, અરે મેઘ, યાદ કર પેલા તું શું હતો. એ વખતે એની જે શુભલેશિયા હતી, જે તુભ્રલેશિયા હતી, એ મેઘકુમારની પોતાની હતી. એમાંથી એ પલટો ખાઈ ખાઈને અહીંયા સુધી આવ્યા છે. હવે ભગવાન એને પોતાની ઓરા આપે, એને બદલે એણે પોતે જે લેશિયાનો અનુભવ કર્યો હતો
જે એનામાં શુભ ભાવ પ્રગટ્યો હતો એ ભાવ સાથે જાતિ સ્મરણમાં જોડી દીધા. મને ને તમને જેટલા સંગનીના ભાવ થયા હોય ને એ બધા જ ભાવ આપણને જાતિ સ્મરણમાં દેખાય. એ વખતે એની લેશિયાનું કનેક્શન આસાનીથી થાય, કારણ કે પોતાનો જ ભાવ હતો ને એટલે મેઘકુમાર શેમાં સરી ગયા, પોતાના ભૂતકાળમાં સરી ગયા. એ જોવા માંડ્યા કે હું શું હતો, હાથી હતો, અને શું થયું હતું, જંગલમાં દાવાનળ લાગ્યો હતો અને બધા જ પ્રાણીઓ ભાગાભાગ કરતા હતા. મારા માંડલામાં આવીને એક બેઠેલા પ્રાણીઓમાં બીજી તો કોઈ જગા નહોતી, પણ મારા પગ પાસે થોડી જગા હતી ને મેં પગ ઊંચો કર્યો, સસલું આવીને બેસી. હવે વિચારો, એક સસલાને બચાવવા માટે તિર્યન જાતિ, એ કોઈ ભગવાનનો શિષ્ય નહોતો ત્યારે, પણ એનામાં એ વખતે શુભ ભાવ, એની શુભ ભાવની જે લેશિયા આવી ગઈ હતી એના કારણે એની કરુણા એટલી ઉત્કૃષ્ટ બની કે અઢી દિવસ સુધી શું કર્યું હતું, પોતાનો પગ ઉપર રાખ્યો. અરે 2.5 દિવસ સુધી એક સસલા માટે જેણે પગ ઉપર ધરી રાખ્યું, એ શરીરની કળતર, એ શરીરની વેદના. હવે અહીંયા આપણે આવ્યા છીએ ને બેન, તો હવે આપણે બધા 70 અપ કે 60 અપ કે 80 એબાઉટ, એ બધા હમણાં શું કરે છે, પગ પકડીને રોજ થેરેપી કરાવવા જાય છે. આ વર્તમાન કાળના આપણા સંઘ અને સંઠાણ કેવા છે. મુનિ ભગવંતો કહે છે કેટલા વિહાર કરે છે, ત્યારે ગુરુ ભગવંતો કહે છે એમાં પણ આપણી લેશિયા છે. આપણે પગ ઘસડીને ચાલીએ છીએ, આપણે પેની ઉપર, એડી ઉપર નથી ચાલતા, આંગળાઓ ઉપર ચાલીએ છીએ. સંતોનો વિહાર હંમેશા પેની ઉપર થાય છે, પાછળ એડી ઉપર થાય છે. એના કારણે એના પગમાં કોઈ દી છાલા નથી પડતા. પગ ઘસડીએ તો અંતે નીચે જીવહાનિ પણ થઈ જાય. જો તમે પગ ઉપાડીને ચાલો ને તો વચ્ચે ગેપ છે આપણા પગ વચ્ચે, એમાં જીવ બચી જાય. ત્યારે આપણે એડીને બદલે આંગળાથી ચાલીએ ને તો આપણા પગ ઘસડાય. અને પહેલાના જમાનામાં એમ ચાલવું એને ચાંપલા પગ કહેતા, એ અશુભ લક્ષણ કહેતા. ત્યાં તો ચાંપલા છે, એ શુભ પગ ન કહેવાય. એના લોકો કન્યા જોવા જતા ને તો જોતા કે ચાલે જ કેવી, એ મોઢું જોવા ને રૂપાળું જોવા નહોતા જતા. અત્યારે તો જાય તો શું જુએ ભાઈ, આપણો છોકરો જે છોકરી લાવ્યો એનો ચહેરો જોયો કે એની હાલ ચાલ બોલ ચાલ બધું જોયું. મોટે ભાગે લુક્સ આપણે જાય છે. જ્યારે પેલાના વડીલો ઘરે દીકરી શું કામ જોવા જતા, એ તમને કઈ રીતે પીરસે છે. તમે કોઈને પણ જમવા બેઠા હોય અને એને કોમળતાથી પીરસો અને ધપ દઈને મૂકો. સાસુમાએ કીધું હોય કે ભાઈ મારાથી સાંજે બરાબર ચવાતું નથી અને જરાક કંઈક ગરમ કરી આપજો. બહુને માથું ફાટ્યું હોય અને ગરમ તો કરી આપે, પણ ગુસ્સો શેમાં ઉતરે, જ્યારે ટેબલ ઉપર મૂકે ને ત્યારે તમને ખબર પડી જાય કે આ કઈ લેશિયા છે. માત્ર લેશિયા એ ભાવમાં નથી, યોગો વડે પ્રગટ થાય છે. ક્યારેય પણ આપણી ભાષા, આજ મારી પાસે એક વોટ્સએપ આવ્યો, રાડ પડી સમજો હૈયામાં તિરાડ પડી. રાડ પડી સમજો હૈયામાં તિરાડ પડી. જ્યારે આપણી ભાષા ઉગ્ર થાય છે ત્યારે આપણો અવાજ તીવ્ર થાય છે અને એની અંદર કર્કશતા પડે છે. અને ભગવાનના એક એક માર્ગમાં વિચારો, કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, માર્મિક, મૃષા, નિશ્ચયકારી, આ બધી ભગવાને કઈ કીધી, અશુભ લેશિયા અને એને મૃષાવાદ. મારા ને તમારા મહાવીરને જો ડગલે ને પગલે તમે વિચારો ને તો ખબર પડશે કે આપણે ક્યાંય જવાની જરૂર નથી. આજ સવારે હું ને જીતુભાઈ બહાર નીકળતા હતા ને એક જગ્યાએ લખ્યું માઇન્ડ યોર સ્ટેપ. એટલે શું, તમે જોઈને ચાલો, મારો ને તમારો મહાવીર કે છે હિરિયા સમિતિ. આજે માઇન્ડ યોર સ્ટેપના બોર્ડ મૂકવા પડે છે, જૈનને મૂકવું પડે. જૈન સ્ટેપ માઇન્ડ કરીને ચાલે તો પછી પડવાનું કેટલું ઓછું થાય. અને દયામાં, કરુણામાં, આત્મભાવમાં એટલી અંદરમાં તલ્લીનતા હોય કે રખે ને કંથુઓ પણ ન મરી જાય. તો એના પ્રભાવે એ બધા જ શુભ ગુણો પુણ્યના પ્રભાવ એને આવે કે પરમાત્મા ચાલે ત્યાં કાંટા પણ શું થઈ જાય, સામે મુખે હોય તો ઊંધે મુખે થઈ જાય. વિચારો, આ બધું મહાવીરે ક્યાં કર્યું, એવી રીતે કર્યું. જેમ જેમ જીવો પ્રત્યેની કરુણા વધશે
એમાં આપણી લેશિયા ઉપર આવશે. ખાલી 5 સમિતિ વિચારો ને, ઇતિહાસ સમિતિ, જીવો પ્રત્યેની અનંત કરુણા, એમાં અશુભ લેશિયા આવે જ નહીં. ભાષા સમિતિ, પરમાત્મા કહે છે કે જેવી કર્કશતા સાથે, કઠોરતા સાથે આપણે જ્યારે શબ્દો બોલીએ છીએ ને, ત્યારે એ શબ્દનો પડઘો, આપણે આ ક્લાઉડ છે ને, તમારા લેપટોપમાં છે એવું નહીં સમજતા, આખા યુનિવર્સનો આ ક્લાઉડ છે. આ ક્લાઉડમાંથી કશું ક્યાંય આપણે પાછું લાવી ન શકીએ, આપણા મશીનની કે આપણી આવડતની ખામી, પણ એમાં છે કે નથી. એક એક શબ્દ આપણો ક્યાં છાપ પાડે છે આ ક્લાઉડમાં, અને રિબાઉન્ડ થઈને આપણી આગળ આવે છે. આ દુનિયાનો તમને કે મને સાંભળવો પડતો કડવો શબ્દ એક પણ એવો નથી કે જે આપણને પાછો ના આવે. આજે ભગવાનને પણ ગાળો દેનારા હતા, તો ભગવાને કોણ એનો વાંક કાઢ્યો? એ તો એવા નિકૃષ્ટ માણસો છે, અજ્ઞાનીઓ છે, હલકા છે, તુચ્છ છે, એટલે આવું મેં આપેલા શબ્દો મને પાછા આવે છે. તો આપણને પછી ગુસ્સો આવે. આ જે કંઈ મને ને તમને કોઈ કહે છે, બાઈએ એમ કીધું ને મને સાંજે જમવાનું જરાક હવે ગરમ કરી દીધા પછી, પણ જે રીતે તપેલી મૂકીને, કે બાઈએ જિંદગી પર કોઈ દિવસ કીધું નહીં કે મને હવે સાંજે ગરમ કરી દેજો. ગૌતમભાઈ એક વખત દાખલો આપ્યો, મારવાડના એક ગૃહસ્થનો, પરિવારમાં ખૂબ અઢળક સંપત્તિ છે, ઘરમાં નોકર ચાકર મહારાજ બધું છે, પણ હસબન્ડ ઉઠી જાય તો ઘણીવાર વાઈફ એને મહારાજ વગેરે ન આવ્યા હોય તો ચા પાણી કરીને આપી દે, પણ આદત એવી પડી ગઈ હોય કે પછી હવે એને વહેલું ઉઠીને જુદું કરવું પડે તો ક્યારેક અકળામણ થાય કે ના થાય? થાય ને બેન? બધાય આપણે જસ્ટિફાઈ કરશું મોનોટોની. એટલે એક દિવસ એને કોઈ બી કારણસર વહેલા જાગી ગયા અને વહેલું જવું હતું, એટલે હાફડા ફાફડા થાય છે ને ઉતાવળા થાય છે ને, એના કારણે એના વાઈફને જાગી ગયા છે. પણ શું છે આજે તમારે? તો કે આજે જરાક વહેલું ખાઈ લેવું છે, નાસ્તો કરીને નીકળી જવું છે. એટલે ઓલીને એટલી સખત ઊંઘ આવતી હતી, એના કારણે એને એકદમ આવેશ આવી ગયો, આક્રોશ આવી ગયો, ગુસ્સો આવી ગયો. ચા તો કરી દીધો, બ્રેકફાસ્ટ પણ આપ્યો, પછી કે શું દુકાળમાંથી આવ્યા છો? કહેતા ને ભાઈ, અક્રાંતિયાની જેમ ખાય તો ક્યાં તો દુષ્કાળમાંથી આવ્યા લાગે છે, એટલે વર્ષોથી ખાધું ન હોય. હવે એને ચોટ એવી લાગી ગઈ અંદર કે ગુરુ ભગવાન કે અમે એને ઘરે ગયા, અમને ઉતાર્યા, એમના ઘરે એક રાત્રિવાસ કરવાનો હતો. સવારના ભાઈ તો ઉઠીને નીકળી જવાના તૈયારી કરવા માંડ્યા. ગુરુ ભગવાન પધાર્યા છે તો પણ એમને આર પાણી ઓરાવવાની બધી તો ઘરમાં સગવડ હતી. ત્યારે એને ગુરુએ પૂછ્યું તો કે હું હંમેશને માટે છેલ્લા 5 વર્ષથી મારી ઓફિસમાં બ્રેકફાસ્ટ કરું છું. શું કામ કરતા હતા ભાઈ? એ શબ્દ કેવું ખૂંચી ગયું હતું અંદર, તીરની જેમ ઊંડું ઉતરી. શું દુકાળમાંથી આવ્યા છો? પેલીને ખબર પણ નહીં હોય કે આટલું ખરાબ થઈ શકે છે. એટલે ક્યારેક એક લેનારાની ભૂમિકા આડી, અજ્ઞાન, પણ દેનારની તીવ્રતા પણ એટલી તીવ્ર કે જેમાં કૃષ્ણ લેશિયાનું ઝેર ભર્યું. એટલે આપણા બધા જ વ્યવહારો આપણે કૃષ્ણ લેશિયામાં કરીએ છીએ, નીલ લેશિયામાં કરીએ છીએ, કાપોત લેશિયામાં કરીએ છીએ, શુક્લ લેશિયામાં કરીએ છીએ. એ જો આપણે જાણીએ ને તો આપણા જીવનની અંદર એ આપણે બદલવાનો પ્રયત્ન પણ અવશ્ય, બહુ નાના નાના કારણો છે, અને એ કારણથી જ આપણે વધુ ને વધુ સાયકલને આગળ વધારીએ છીએ. તો ભગવાન મહાવીર સ્વામીના સંવત્સરણમાં જવાની કે સિમંદર સ્વામીના સંવત્સરણમાં જવાની જરૂર નથી. જ્ઞાની કે છે એની ઓરાને ગ્રહણ કરવાની કોશિશ ક્યાંથી કરશો? ત્યાં બેઠા બેઠા કરવાની છે. અર્જુન માળીએ શું કર્યું? આપણે વાત કરીએ, બધા જાણો છો કથા. આખી જો ઓરા સિસ્ટમ છે, આ આખી લેશિયા છે. મુદગલ પ્રાણી યક્ષ, એ યક્ષ છે, એનામાં તાકાત છે, પણ એ મદદ કરે તો કેવી રીતે કરે? મારા દુશ્મનનો નાશ કરો તો એ તારા દુશ્મનનો નાશ કરે, પણ એ જ માગણી વૈમાનિક પાસે કરો તે દુશ્મનનો નાશ ન કરે. અને યક્ષ વગેરે જે દેવી દેવતા છે ને, એમને આવવું પડે છે. એમની ઓરાની તાકાત એટલી નથી, એ લેશિયાથી એટલા પ્રભાવિત નથી કરી શકતા. એટલે આપણે જ્યારે મંત્ર જાપ વગેરે કરીએ ને, ત્યારે એને આગમન કરવું પડે છે. એના કારણે આપણે ખૂબ સાવધાનીઓ રાખવી પડે છે. કે રખેને અસાત ના થઈ જશે તો શું કરે? આશીર્વાદને બદલે શ્રાપ આપી દે.
આવું બને બને એટલે તો એની પાસે સાવધાનીની આટલી બધી જરૂર છે. જ્યારે યક્ષ વગેરે દેવતાઓ વિધિ દેખે છે અને પરમાત્મા શું જુએ છે? ભાવ જુએ છે. તો જીવનની અંદર આપણે ભાવ જગતને બદલવા માટે આ બધા પાસે જાશું તો ભાવ જગત નહીં બદલે. ટેમ્પરરી રાહત આપે પણ એ કેટલા પૂરતી? આપણા શુભ કર્મનો ઉદય ત્યાં સુધી. નહીં તો સનતકુમાર ચક્રવર્તીને કેટલા દેવો સેવા કરે ભાઈ? યાદવજીભાઈ, ચક્રવર્તીની સેવામાં 32,000 રાજા હોય ને 64,000 16,000 દેવો. આ બધા જ એનું સમૃદ્ધિ છે. એક એની સેવામાં આટલા દેવ છે. અને તો પણ સનતકુમાર ચક્રવર્તીના શરીરમાં જ્યારે રોગ પ્રગટ થયા ત્યારે સનતકુમાર ચક્રવર્તીએ એનો ઉપશમ કેમ ના કર્યો? એક ક્ષય ન હોય, એ ઉપશમ જ હોય. અને ઉપશમ હોય એનો પાછો શું થાય? કેરી ફોરવર્ડ થઈને ઉદય થાય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પાછું આવે. હું ને તમે કોઈ પણ કષ્ટ ટાળીએ છીએ કે તમે એમ નહીં માનતા કે આજે માથું ઉતરી ગયું ને કાલે પાછું દુખશે તો એટલું જ દુખશે. હવે જ્યારે ઉદય આવશે ને ત્યારે એના કરતાં 10 ગણું વધારે ક્લેરિટી એની વધી જશે. તો કોઈનો હિસાબ ચૂકતે કરવો હોય તો આજે ને આજે કરવો સારો કે પેનલ્ટી સાથે કરવો સારો? ત્યારે આપણે શું કરીએ છીએ? માગણી કરીએ જ્યારે કે મારું કષ્ટ હરો, મારું દુઃખ દૂર કરો, કરીએ ટેમ્પરરી. પણ આવે ત્યારે આ પ્રકૃતિનો નિયમ છે, ઇન્ક્રીઝ થઈને આવે. ત્યારે પરમાત્માને શરણે જાય તો આપણી આત્માની શક્તિનું ઉજ્જવળતાનું લેવલ એટલું ઊંચું થઈ જાય કે આપણી સહન શક્તિ અનંત ગણી વધી જાય. તો અર્જુન માળી જ્યારે વિનંતી કરે છે દેવને, પોતાની સામે અત્યાચાર થયો છે, 6 પુરુષોએ સ્ત્રી સામે સ્ત્રીને પોતાની આંખ સામે બળાત્કાર કર્યો છે, બાંધી દીધા છે, અર્જુન માળીને બાંધી દીધો છે. હવે ત્યારે ક્યાં ગયા હતા યક્ષ? તો કે આનો પુણ્યનો ઉદય નહોતો, પૂર્વનું નિકાચિત વેર હતું, એટલે સામે જ યક્ષ હોવા છતાં એની કાંઈ પણ રક્ષા ન થઈ શકે. પછી આવેશથી જગાડ્યા, ઉપાલંબ આપીને બોલાવ્યા, આવ્યા પણ ખરા, તો હાથમાં શું આપ્યું? મુદ્ગર આપ્યું. અર્જુન માળી શું કર્યું? જો કરે નિમિત્ત દેહ અર્જુન માળીનો છે પણ અંદર કામ કોણ કરે છે? યક્ષ કામ. તાકાત યક્ષની હતી. આપણે પણ આવી ગતિમાં ગયા ને તો આ બધું કરશું, કોઈને મદદ પણ કરશું તો કેવી રીતે કરશું? આ કૃષ્ણ નીલકાપોતના કેટલા દેવલોક છે, રાક્ષસ પિશાચ વગેરે જે આવે છે ને એ બધા પણ જંતર જાતિના વગેરે દેવતાઓ છે. પણ સાવધાની રાખવાની છે. ક્યાંય પણ ચૂક્યા તો ક્યાં ચાલ્યા જાય? વૈમાનિક થવાને બદલે આ બધી ગતિઓ તો બહુ આસાનીથી મળે છે. તો અર્જુન માળીને મુદ્ગર મળી અને રોજના 6 પુરુષને એક સ્ત્રી. એને શું મેળવ્યું? શરણે જઈને શું મેળવ્યું? આ બધાનું વેર પાછું રિવર્સ આવે કે ના આવે? તો પણ ચાલ્યું. ચાલો 6 મહિના થયા, પેલા સુદર્શન શ્રાવક નીકળ્યા અને આખા નગરમાં રણિક મહારાજાએ તો ઢંઢેરો પેટાવી દીધો છે કે નગરની બહાર જશો નહીં. પેલો યક્ષ જે અર્જુન માળી છે એની પાસેથી કોઈ બચી શક્યું નથી. એટલે હવે જુઓ છે, રાજાએ જ્યારે આટલી સેના હોવા છતાં હાથ ઊંચા કરી દીધા હોય, એનું જોખમ કેટલું હશે? બધા ઘરમાં બેસી ગયા છે, ભગવાન પધારે છે. કોઈને જવું નથી, પણ એક તમારા જેવું શ્રાવક કોણ છે? સુદર્શન. નામ શું છે? સુદર્શન. એનું શુભ છે દર્શન, સમ્યક છે દર્શન, એનું વિઝન સમ્યક્ત્વીનું છે. એવો ઉર્ધ્વગામી લેશિયા વાળો આત્મા તૈયાર. મારા ભગવાન આવે તો આ શ્રદ્ધા તપાસવાની વાત છે કે જે થવાનું હશે તો ઘરમાં બેસીશ તો પણ થશે. આજે રાતના સુતા સુતા કેટલા મૃત્યુ પામ્યા? ઊંઘમાં કોઈ મર્યું છે? આપણે ઊંઘતા ડરીએ છીએ. આટલા બધા ઊંઘમાં મરી ગયા તો આજ શું નથી, મારું ક્યાંક ઊંઘમાં મોત થઈ જાય તો આપણે આવા જોખમો આવે ધર્મની સામે કે ત્યારે આપણે પેલી શ્રદ્ધા
જુદી અને અહીંયા શ્રદ્ધા જુદી છે. પણ સુદર્શન વાણીને સુદર્શન નીકળે છે અને સાથે એને શું લીધું છે? આજ્ઞામાં રહો. જ્યારે આપણે પરમાત્માની આજ્ઞાનું શરણું લઈને નીકળીએ છીએ ને, ત્યારે આપણી આસપાસ કોનું તેજો લઈ આવી જાય છે? એની આભા, એની લેશિયા, રક્ષા કવચ એ બધી જાય છે કે જેમાં નિકાચિત કર્મ સિવાય બીજા કર્મો આપણને તકલીફ આપે નહીં. અને ધારો કે તકલીફ આપે તો ગજ સુકુમારની જેમ શું કરાવી દઈએ? માથામાં અંગારા, આવડી કુમળી કાયા, રાજકુમાર અસાતા જોઈ નથી તો પણ લેશિયા બદલાણી નહીં. ને આપણને જરાક કોઈનો ધક્કો લાગ્યો ને પડ્યા તો જ્યારે પડીએ ને આમ તો છે ને હું પડું નહીં, પણ તે દી ખબર નહીં આ શ્વેતા એવી રીતે ચાલીને કે મને ધક્કો લાગ્યો, હવે એમાં હું પડી ને મને એમાં ફ્રેક્ચર આવ્યું ને મને એમાં આમ થયું ને મને એમાં, જ્યારે વાત કરશે ને ત્યારે ફ્રેક્ચરની વાત જરૂર કરશે, પણ કોની વાત કરશે? પહેલા નિમિત્તની વાત કરશે. હવે વિચારો, આ આપણું પડવાનું આપણા પાપનો ઉદય હતો એ સ્વીકારીએ છીએ, પણ પાછું નિમિત્તને જોડી દઈએ છીએ. આ શુભ લેશિયા થઈ જાય છે. જ્યારે નિમિત્તથી પણ બન્યું હોય ને તો પણ એમ કહીએ કે મારા પાપ કર્મનો ઉદય ન હોય ને એને મને ધક્કો પણ માર્યો હોત ને તો હું પડત નહીં. આવું આપણે કોઈ દી કીધું? એના કારણે પડ્યું. એના કારણે ન પડાય, એના નિમિત્તે પડાય. જો કારણ બતાવે ને તો આપણી શુભ લેશિયા, અને નિમિત્ત બતાવે તો અશુભ લેશિયા. એટલે આવે છે અને સામેથી ખૂંખાર એવો અર્જુન માળી મુદગળ લાવતો આવી ગયો છે. સુદર્શન શ્રાવક જુએ છે. હવે વિચારો, આપણે હિંમત કરીને નીકળી તો ગયા ભગવાનનો આધાર લઈને, નામ લઈને, પણ હવે કે આ થોડું ખોટું સાહસ કરી નાખ્યું, થોડું પ્રેક્ટિકલ થવાની જરૂર હતી. આ બધું સતયુગમાં બને, ચોથારામ બને. આપણા પુણ્ય એવા નથી, આપણે ખોટા નીકળી ગયા. તરત લેશિયામાં શું થઈ ગયું? પરિણતિ બદલાઈ ગઈ. સમ્યક દર્શન, આદુ વાદળું આવી ગયું. સુદર્શનનું દર્શન સુદર્શન છે, અખંડ રહે છે. અને તત્કાલ એને શું કર્યું? શું કર્યું ભાઈ? સંથારાના ભાવ કર્યા. એટલે તો મરણ આવે તો હું સીધું, બાકી સાવજંગ જોગમ પચકા આટલું કરી જોજો. નાની કે લેશિયા બદલવી છે, મહાભય લાગે, કઈ અતિ કષ્ટ આવે, અતિ તીવ્ર વેદના આવે, એ વખતે દુષ્ટ તત્વો સાથે, પાપ સાવધ્ય તત્વો સાથેનું કનેક્શન કાપીને એકવાર પ્રયોગ કરજો. સવમ સાવજમ એટલે તો કે સમાધિમાં રહો, સામાયિકમાં રહો, સંવરમાં રહો, સમતામાં રહો. જ્યારે દર્દ આવ્યું છે, કષ્ટ આવ્યું છે, તો એના કારણે શું થઈ જાય? સવ સાવજંગ જોગમ પચકામી, એટલે જે સાવધ્ય ક્રિયાઓ થાય છે ને એનો આશ્રવ બંધ. આપણા ઉપર જે અશુભ આશ્રવનો પ્રવાહ આવતો હતો, જે આપણામાં કૃષ્ણનીલ કાપોત એનું ઓરા મંડળ રચતું હતું, એ બધું બંધ. અને આટલું બોલતાની સાથે ત્યારે પરમાત્માની આજ્ઞા માગવા માટે એને પરમાત્મા સાથે કનેક્શન. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને તો ગુરુ ભગવંત હોય તો ગુરુ ભગવંત સાથે, અને નહીં તો કોની સાથે કનેક્શન કરવાનું કહે છે? સિમંદર સ્વામી સાથે. આ આખો લેશિયાનો પ્રયોગ છે. ત્યાં બેઠેલા તીર્થંકરો, એમાં નજીકમાં નજીક સિમંદર સ્વામી, એને ઉતારો, એ કઈ શબ્દ રૂપે નહીં આવે, એનું ઔદારિક શરીર પણ નહીં આવે, એની લેશિયા આવશે. એની શુક્લ લેશિયાની આભા આપણી અંદર ઉતરી જશે. અને તાત્કાલિક એનામાં શું આવી ગઈ? નિર્ભયતા આવી ગઈ. જ્યારે જગત પ્રત્યેનું વેર સમાવ્યું એટલે સુદર્શનમાં શું આવી ગયું? સંપૂર્ણ નિર્ભયતા. આ એની આભા શુક્લ લેશિયામય બની ગઈ. અને પેલો યક્ષ આવ્યો તો ખરો પણ પાછો ભાગ્યો. આ શુભ લેશિયામાં છે ને આ અશુભ તત્વો ટકી ન શકે. એ ભૂત પ્રેત વગર બધાને, અરે આપણા ભારતીય સંસ્કૃતિમાં રામ રામ બોલવાનું ખાલી કહેતા. ગાંધીજી નાના હતા, ડર લાગતો હતો, એની માએ એને શું શીખવાડ્યું હતું? એ કહેતા કે મારે એક રસ્તો, એક જંગલ જેવું નાનું પાર કરવાનું હતું, મને સખત ભય લાગે. તો મારી માએ એટલું શીખવાડ્યું હતું, તાર રામ રામ કરતા વહી જવું, એટલે રામ તારી ભેગા આવશે. આવે આવે રામ આવે, આજ રામની ઓરા આવે. કોણ આવે? એ વર્ણની ઓરા
એની ઓરાનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધા પૂતગલ વેરાયેલા છે. એ આપણે ગ્રહણ નથી કરતા. એટલે સુદર્શનમાં આ પ્રગટ થયું અને એના કારણે શું બની ગયું? યક્ષ ભાગ્યો, યક્ષ નીકળી ગયો. એને કોણ કાઢી શકે? ભુવા બોલાવશો, દાખલા બેસાડશો, મંત્રોચ્ચાર કરાવશો, એનું બળ જેટલું હોય ને એના કરતા વધુ બળ વાપરવું. એની કાલીમાં જેટલી હોય ને એની સામે એટલી શ્વેતતા જોઈએ. તો એ કોનામાં છે? પરમાત્માની ઓરામાં. એક માત્ર મહાવીરના નામ સ્મરણ સાથે કનેક્ટ થયા છે. સુદર્શને કોઈ મંત્ર નથી કર્યા, કોઈ દેવદેવીને નથી બોલાવ્યા, કોઈ શાસન દેવને નથી વિનવ્યા કે આવો ને હવે મારી રક્ષા કરો, આ તો તમારા શાસનની લાજ છે ને, મને કઈ થયું તો તારી લાજ જશે ને. આવા કાકલું દી હિન્દ શાસનનો શ્રાવક કે સાધુ કરતા નથી. એને તો દેવતા સામે થયા છે. ભાગ્યો, મુદ્ગલ પાણી ભાગ્યો. અને અર્જુન માળી નિશ્ચિત થઈને પડ્યો છે. પળભરમાં ભાન આવ્યું, સામે સુદર્શન શ્રાવક. કલ્પના કરો, કશી વાતચીત નથી થઈ. આપ કોણ છો? સુદર્શન શ્રાવક છો. હું મહાવીર આગળ જાઉં છું, તારે આવવું છે? આપણે તો પેલા કે હવે ભાગો, અત્યારે શાંત થઈ ગયો છે ને તો પેલા પાછા ભાગો. હું જાઉં છું, મહાવીર આગળ આવવું છે. ને પરમાત્માના નામની શું આપી? એશિયા આપી, ઓરા આપી, પ્રભાવ આપ્યો. અને સાથે સાથે પડછાયાની જેમ અર્જુન માળી પહોંચી ભગવાનની ઓરામાં આવ્યો. પાપ પ્રકાશ્યા, અર્પણ થયો. અને એ જ ભવમાં મહાવીરની પેલા છૂટી ગયો. શું આપ્યું હતું અર્જુન માળીને? ચાલો, આટલી તાકાત છે લેશિયાની. તો મારા તમારા જીવનમાં આપણે આ લેશિયા ઘરની અંદર તો બદલી શકીએ કે ના બદલી શકીએ? કઈ આપણે કઈ અહીંયા અર્જુન માળીઓ જન્માવા નહીં પડે. આપણા બધા આજુબાજુમાં અર્જુન માળીઓ જ છે. આપણે બીજાને માટે અર્જુન માળી છીએ. અહીં તો રોજના વધુમાં વધુ 6 પુરુષને એક સ્ત્રી મારતો હતો. ને વર્તમાનનું રાજકીય વાતાવરણ શું નથી કરતું? આ ઓરા વચ્ચે, આ કલુષિતતા વચ્ચે, આ વક્રતાને જળતા વચ્ચે મારે તમારે આત્માને બચાવવાનું છે. બખ્તર મજબૂત કરવું પડશે, સેલ મજબૂત કરવું પડશે. તો શું કરવાનું છે? આપણા જીવનમાં, વર્તમાન જીવનની અંદર ક્રોધ કસાયની તીવ્રતા આવે ત્યારે યોગનો વ્યવહાર બદલી નાખો. ગુસ્સો આવવા માંડે ને, એમ લાગે કે હવે બ્લાસ્ટ થાય. થાવ ને ગૌતમભાઈ, કોક દી બ્લાસ્ટિંગ થાય ને તો શું કરવાનું? ગઈકાલે કીધું તું ને, સૌથી પહેલા આંખ બંધ, પછી મોઢું બંધ. શબ્દ ન નીકળવું જોઈએ. નહીં તો એ વાટાને શબ્દ નીકળે તો કેવો નીકળી જાય કે આખા બધાના સંબંધો ઉપર પાણી ફરી જાય. એટલે વાસ્તુશાસ્ત્રની પ્રોસેસ કરવા જાતા નહીં. દિવાલોમાં જીવ નથી, દિવાલોને લાંબી અસર નહીં થાય, પણ આ દિલની દિવાલો છે ને એને બહુ લાંબી અસર થાય છે. એટલે મિરર લટકાવવા અને ક્રિસ્ટલ લટકાવવાને એ બધા લટકાવવાને બદલે ક્યાં કરજો? ભાવના ક્રિસ્ટલ બીજાના આત્મા ઉપર લટકેવો વ્યવહાર કરજો. એટલે દાંત કચકચાવે, ચાલે તો પગ પછાડે. આપણે જ્યારે દાંત કચકચે ત્યારે શું કહેતા? એ મહા અશુભ ભાવ આવે ને ત્યારે જ દાંત કચકચાવે, મારું કે મરવું. આવી મુદ્રા આપણી થઈ છે કે નથી થઈ કોઈ વાર? એટલે આપણે કઈ કઈ તો છે ને બધા રાજાઓ ને રાણીઓ માટે કોપ ભવન રાખતા. શું કરતા? એને કોપ ભવન કહેતા. બહુ ગુસ્સો આવે ને ઘરમાં નહીં રહેવાનું, એમાં રૂમમાં જઈને બેસી જવાનું. પછી એનો ગુસ્સો ઉતરી જાય પછી બહાર આવે, નહીં તો આખા ઘરનું વાતાવરણ પ્રદૂષિત થઈ જાય. તો આપણે ક્યાંય પણ જઈએ ને આપણો ભાવ બદલ્યા વિના ઘરની બહાર નીકળવું. નહીં તો જે કામ કરવા જાશું એમાં નિષ્ફળ થઈને આવશું. તો આવી રીતે નાના નમસ્કાર મુદ્રા કરી લેવી. શક્ય હોય તો દેવ, ગુરુ કે વડીલોને ત્યારે ને ત્યારે નમન કરી લેવું. જ્યારે અશુભ રેશી આવવા માંડે ને તે વખતે મનોમન હાજર હોય તો હાજર. આજ તો હવે એવી પ્રથા થઈ ગઈ છે કે જીવતા બાપને ચૂપ કરે ને મરેલા બાપને ધૂપ કરે. ઘરમાં બાપ આવે તો શું કે વચ્ચે વચ્ચે કચકચ નહીં કરવાનું. હવે તમને કાંઈ ખબર ન પડે, છાના બના બેસજો. આ છોકરાઓ બધા હોય ત્યારે કાંઈ દાપણ નહીં દોડવાનું. આ કઈ લેશે છે? આમાં ઉદ્ધાર થાય આપણો? જ્યાં વડીલોની આમાન્ય ન હોય, ગુણોનું સન્માન ન હોય, વયની કોઈ
વેલ્યુ ન હોય તો આપણા લેશિયાના ઉર્ધ્વગમન થાય કેવી રીતે? આખો સમાજ અત્યારે કૃષ્ણ નીલકા પોતમાં સબળે છે, ગુરુ કહે છે. આપણે શું કરવું છે? એમાંથી ઉપર ઉઠવું છે. તો આવેશ આવે ત્યારે આક્રમણના ભાવ જાગે તો સૌથી પહેલા તો નમસ્કાર મુદ્રા કરીએ. જોજો તમે નમસ્કાર મુદ્રા કર્યા પછી આખું સર્ક્યુલેશન બદલાઈ જશે. અને ત્યાર પછી શું કરી લેવાનું? મનની અંદર કોઈ પણ ઘરમાં એન્ટ્રી કરો, જોરથી બેલ વાગે ને તો બધા સમજી જાય કે આજ સાહેબ ગુસ્સામાં લાગે છે. તમે જોજો, તમારું પ્રેશર વધી જશે. અંદરનું પ્રેશર વધશે એમ તમારા હાથનું પ્રેશર પણ વધશે. દરેક અને બહેનોનો ગુસ્સો તો વાસણ ઉપર ઉતરે. ઘરમાં ધડબડાટી બોલે ને વાસણની, પટાક 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 વાસણ પટકાય એટલે સમજી જવાનું કે હવે ધીમે ધીમે લેશિયા અશુદ્ધતા તરફ જઈ રહી છે. આવા નાના નાના યોગથી લેશિયા પ્રગટ થાય છે. આને માટે ક્યાંય શાસ્ત્રી આગળ જવાની જરૂર નથી, માંત્રિક આગળ જવાની. આપણો વ્યવહાર જુઓ કે અશુભ લેશિયાના સિમ્બોલ કેવી રીતે બહાર આવે છે. એટલે વાસણ પછાડવાની હો શ્વેતા, કારણ કે વાતો કામવાળીઓ પછાડે એને, જેથી બાઈને પણ ગુસ્સો આવ્યો હોય ને તેથી રસોડામાં દળબડાટી બોલાવી, અહીંયા પણ બેનો દળબડાટી બોલાવી દે. અને ભાઈને ચા પીવા બોલાવે તો શું, કેટલી વાર કીધું આવી જઈશ, આ અવાજ નીકળો એટલે સમજી જવાનું ત્યારે એ વખતે મૌન કરવાની જરૂર છે. એટલે કચરાને પણ ફેંકતી વખતે નરમાશ રાખો. આપણે જ્યારે ઘા કરીએ છીએ ત્યારે શું બતાવે છે? અશુભ લેશિયા. પેલા બહારથી આવે ને જોડા જેમ તેમ ફેંકે. આમ સામાન્ય રીતે આવે તો શાંતિથી આવ્યા હોય ને તો બરાબર જગ્યા ઉપર કાઢે, શાંતિથી મૂકે. પણ જેથી માથું ફર્યું હોય તેથી એક ઊંધું હોય ને એક ચતું. ત્યારે વડીલો એમ કહેતા કે જે ઊંધા જોડા નાખે ને એના ઘરમાં દરિદ્રતા આવે. અમને તેમ કહેતા કે ગાળો દી. શું કહેતા બેન? ચપ્પલ ગાળો દી. પણ એ ચપ્પલ ગાળો દી એટલે એ તારી લેશિયા બદલી નાખે છે. એટલે આ બધા લેશિયાના પ્રતીકો છે. અને આપણે એના માટે કંઈ મંત્ર તંત્ર કરવાની જરૂર નથી. પણ આ બધી વસ્તુ કરવાથી આપણે જમીન ઉપર ચાલો, દબાણ આપીને ન ચાલો. જ્યારે ગુસ્સામાં ચાલે ને તો જ પગ જોરથી પડે, અને જોરથી પડે તો જીવ નીચે હોય તો બચે નહીં. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, શબ્દ, આક્રોશ. આપણી કથાઓ તો કેટલી બધી છે કે બોલ્યા કે તારા કાંડા કપાયા છે અને આવતા ભાવમાં એના કાંડા કપાયા હતા. સૂડીએ ચડવા ગયો છે ને એને સૂડીએ ચડવું પડ્યું હતું. એટલે ક્યાંય પણ મોઢામાંથી શબ્દ નીકળ્યો આ એક ક્લાઉડમાં છપાયો છે, તમારા ખાતામાં જમા થશે. અને લિટરલી મને યાદ છે ભાઈ કે આપણે પેલા અમે નાના હતા ને ત્યારે હત્તારી ભલી થાય, કોઈના ઉપર ગુસ્સો આવે ને હત્તારી ભલી થાય, એમાંય ભલી થાય બોલતા, ગો વિથ હેલ. અત્યારે ગુસ્સો આવે તો શું કહે? ગો ટુ હેલમાં મોકલ્યા. હેલ આપણા માટે નક્કી થઈ. આ પરાકાષ્ઠા છે કે તને નર્કની યાતના મળે. હવે એના કર્મ નહીં હોય તો એ તો મહાવીર બનીને મોક્ષે વયા જશે, પણ તને જરૂર મળશે એકવાર. જ્યાં જ્યાં આપણે જે પ્રકારનું વચન બોલ્યા છીએ એ આપણને જ ફળે છે. એટલે ક્યારેય પણ આવા આવેશમાં આવીએ ને તો આપણી લેશિયા, આપણો જો આયુષ્યનો બંધ પડી ગયો તો અંત સમયે એ જ લેશિયા, અને નવો જન્મ થાય ત્યાં એ જ લેશિયા. પછી દોષોની પરંપરા, તમસ તમસ તમસ, અંધકાર અંધકાર, અંતે નર્કનો અંધકાર. ન અર્ક ઇતિ નર્ક. જ્યાં અર્ક એટલે સૂર્ય, જ્યાં પ્રકાશ નથી, તેજ નથી, સૂર્ય નથી, એ નર્ક. આપણે નથી જવું. તો મારા ને તમારા જીવનમાં પાના ઉપર ખોટું જોર ક્યારે તમે બહુ લખતા હો ને જોજો, ત્યારે ગુસ્સો હોય ને ત્યારે 3-4 પાના ઉપર છાપ પડશે. અને સામાન્ય લખતા હશો તો એક જ પાના ઉપર લખાશે. એટલે આ બધા અંદરના પરિણામ યોગમાં જ પ્રગટ થાય છે. એટલે લેશિયાનું પ્રાગટ્ય યોગ વડે થાય છે અને કસાય વડે થાય છે. એટલે આપણે લેશિયા બદલવામાં
યોગ અને કસાય ઉપર શું કરી શકીએ? પ્રયોગ કરી શકીએ. એટલે અંતે તો ભાવધારા ઉપર જવું છે. એટલે ખોટું જર લગાડવાથી જમીન ઉપર પ્રેશર આવે કે પગ ઉપર પ્રેશર આવે કે ટેબલ ઉપર પ્રેશર આવે, એના કરતા તેના ઉપર વધુ પ્રેશર આવે છે, હાર્ટ ઉપર પ્રેશર આવે છે. શુભલેશિયામાં હાર્ટ એટેક આવતો નથી, હાર્ટ બેલેન્સ થઈ જાય છે. પણ જ્યારે હાર્ટને બેલેન્સ ન કરી શકાય એવી તીવ્રતા આવે ને, ત્યારે સ્ટ્રોક કે હાર્ટ એટેક વધારે આવે છે. વર્તમાનના જીવો ટોલરન્સ ઘટ્યું છે એટલે જલ્દી એનો ભોગ બની જાય છે. એટલે સંતો કહે છે કે અમને પણ કર્મ છોડે નહીં, એટલે કે અમારી લેશિયા અમને પણ છોડે નહીં. તો આપણે માટે નિમિત્તો બહુ વધારે છે. એટલે જ્યારે ઝાડુ પછાડે, ગુસ્સામાં ઝાડુ પછાડે ને બેન, તો જ્ઞાનીએ તો ત્યાં સુધી આક્ષેપ અને પ્રક્ષેપ, પરિઠાવણીયા સમિતિ, ઇરિયા સમિતિ, એસણા સમિતિ, ભાષા સમિતિ, પરિઠાવણીયા સમિતિ. વિચારો, જ્યારે આપણે કોઈ વસ્તુ ફેંકીએ છીએ ને ત્યારે તમને એક ઝરક લાગે છે. તમે ઉપરથી કશું ફેંકશો ને એ વસ્તુ જળ છે પણ તોય તમને ધ્રાસકો પડે છે, એક ધ્રાસકો પડે છે. એટલે સાધુને કાંઈ પણ વસ્તુ પ્રક્ષેપ કરવી, ગવેષણા તો કીધી, ગ્રહણ કરવાની ગવેષણા કીધી, પણ છોડવાની પણ વિધિ આપી. સાધુ કેવી રીતે પરશે? આપણી જેમ ઘા કરે ને આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી એક કાગળનો પણ તમે ઘા કરો ને બેન, તો એનો પણ ઝટકો લાગે છે. કેટલા વાયુકાયના જીવને આઘાત લાગે છે. એટલે સાધુ ભગવંતો કોઈ દી વસ્ત્ર પણ ઝાટકતા નથી. આજે આપણે આ કતલખાના કેટલા ચલાવીએ છીએ, એક કે બે પંખા ઓછા ફરે તો આપણા શરીરને શું થઈ જવાનું છે? શું થઈ જવાનું છે? થોડું ટોલરન્સ નહીં વધે, બેંકરપ્ટ થઈ જશે. આ બધી સાતા સગવડ ઓવર જ્યારે આપણે વાપરી નાખશું, વર્તમાનનું પુણ્ય, પૂર્વનું પુણ્ય, ઉપરથી ક્રેડિટ, આ બધું વાપરીએ પછી બેંકરપ્ટ થાય કે ન થાય. નર્ક અને તિર્યંજમાં જવાના કારણો આપણે વિચારીએ ને કે કૃષ્ણ નીલ કાપોત, આ પુણ્યની હરરાજી કરીએ છીએ મનુષ્યના ભાવમાં. તો જ્ઞાની કે છે લેશિયા બદલવા માટે ખાલી ધ્યાન ધરીને બેસી જવાની જરૂર નથી. એ લેશિયાનું પ્રાગટ્ય થાય એને વોચ કરવાનું છે, એમાંથી પાછા વળવાના હજી પણ આપણને કેટલા બધા બીજા પ્રયોગો પણ આપ્યા છે. એટલે ક્યારેય નાની નાની વાત કે ઘરમાં જૂતા તેમ ફેંકવા નહીં, દરવાજા ઠોકવા નહીં, દરવાજા જોરથી બંધ કરવા નહીં, તીવ્રતાથી આક્રોશ વચન કાઢવા નહીં, ભાષણ પછાડવા નહીં, જ્યારે ત્યારે અપશબ્દ બોલવા નહીં, જ્યાં ને ત્યાં આ પછી કોઈ દી આમ નહીં કરું, આ પછી આમ કરી નાખીશ, આવા નિશ્ચયકારી ભાષાના પ્રયોગ પણ જીવનની અંદર કરવા નહીં. એટલે આ પ્રમાણે પ્રયોગ કરવાથી, જળ તરફના પ્રયોગો કરવાથી ચેતન ઉપર પણ એની આપણને અસર આવશે. આવી રીતે આપણે વાત તમને લેશિયાના હું જુદા જુદા કારણો બતાવું, એટલે કે કૃષ્ણ લેશિયા નહીં લે તો એ તમને પુસ્તકમાંથી બહુ આસાનીથી મળશે. પણ આ બધા પ્રેક્ટિકલ ગુરુ ભગવંતોએ આપણને કીધા છે. તો કાલે આપણે થોડા પ્રયોગો અને થોડું એનું કઈ રીતે લેશિયાના સ્વરૂપો છે એની વાત કરશું. તો આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાનું હોય તો અરિહંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ મિચ્છામી દુઃખ. એક વાત કરું, તમે કંપનીના કામ માટે ક્યાંક નીકળ્યા, કંપનીએ તમને એપોઇન્ટ કર્યા છે કે આ કામ તારે કરી આવવાનું, પછી રસ્તામાં ગમે એટલી નુકસાની થઈ તો કોની આવે? તમારી કે કંપનીની? અને આપણા માટે નીકળ્યા હોય તો લાયબિલિટી કોની? એટલે પરમાત્માની આજ્ઞા આપણી રક્ષા કવચની મોટામાં મોટી વ્યવસ્થા છે. ઇન્સ્યોરન્સ છે, વગર પ્રીમિયમના ઇન્સ્યોરન્સ છે. એકવાર આજ્ઞામાં આવો, ઘરે નીકળો, પરમાત્માની ઓરા લઈને, વડીલોની છાયા લઈને, વડીલોના આશીર્વાદ લઈને. પેલા એક નિયમ હતો કે વડીલોને પગે લાગવાનો, ત્યારે વડીલના મોઢામાંથી શું નીકળે? તારું ભલું થાય, ભગવાન તારી રક્ષા કરે. આજે આટલું કરવામાં આપણે આપણા બાળકોને પણ શીખવતા નથી. એની ઓરા, એની પ્રાણ શક્તિ, એના આશીર્વાદ એ બધા એનું સેલ બની જશે.
એટલે આપણે નાનીને પ્રતિક્રમણ કરવું તો શું ભગવાન આજ્ઞા આપો 6 એ 6 આવે છે ત્યાં. કલ્પના કરો ભગવાન કેટલી આપણી જવાબદારી લે છે, શું પડી છે એની. આ કરવા બેઠા ને શાસન દેવને ખડે પગે ઊભું રહેવું પડે છે. મારો સાધર્મી ક્યાંય કષ્ટમાં ના આવવો જોઈએ, ધર્મ કરતા ધાડ ના પડવી જોઈએ, અંદરથી માગો શરણ. આ વર્તમાન કાળમાં મને ને તમને પંચ પરમેષ્ઠીનું જે શરણું મળ્યું છે, શું કામ આપણે એના શરણે નથી જતા? આટલું કરવાથી વિકાસ જરૂર થશે. અમારી સમજણ અને શક્તિ પ્રમાણે વાત કરી છે, એમાં જીન વચનથી ઓછું અધિક વિપરીત કહેવાયું હોય તો ફરી તસ્સભિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જીનેન્દ્ર. આપણે છે ને બીજા થોડા બધા લક્ષણોના મારા સ્વાધ્યાય છે ને ભાઈ, આપણે ન્યૂ જર્સીમાં આપેલા છે. તેની હું તમને લોકોને આમાં આપણે કદાચ બધાના 4 દિવસમાં 6 એ 6 લેશિયાના બધા લક્ષણો શું છે આ સમાવેશ નહીં થાય, તો ત્યાં વધારે લક્ષણો આપ્યા હતા, અહીંયા વધારે પ્રેક્ટિકલ આપ્યું છે. તો એ બેનું સાથે કરશું આપણને એનું પણ જાણવા મળી જશે. આપણે કોક માટે ખરાબ ઈચ્છીએ, આપણને ખરાબ ભાવ આવી ગયો કોઈના માટે ને આપણે કોકનું ખરાબ ઈચ્છીએ, તો આપણને તો ખરાબ લેશે, આપણો તો ખરાબ લેશિયાનો ઉદય થઈ ગયો. કોઈ બી 3 માંથી જેટલો ખરાબ ભાવ એટલું ખરાબ લેશિયા એમ. પણ તો સામેવાળાને શું એની ઇફેક્ટ થાય? વાળાનું પુણ્યનું સેલ, સામેવાળાનું પુણ્યનું સેલ મજબૂત હોય અને એ શુભ ભાવમાં હોય એટલે એની ઇમ્યુન સિસ્ટમ પ્યોર હોય તો રિબાઉન્ડ થઈને પાછું જાય. પણ આપણે જે ભાવ કર્યો એ આપણામાં રિબાઉન્ડ થઈને પાછો આવે. એટલે સામાનું પાપ હોય, આગળનું વેર હોય તો એને પણ અસર કરે, પણ એની જવાબદારી રિબાઉન્ડ થઈને કોના ઉપર આવે? આપણા ઉપર આવે. એટલે આપણે આપીને છૂટી ગયા, એને કદાચ ભોગવી પણ લીધું. અરે જ્ઞાની તો ત્યાં સુધી કહે છે ભાઈ, આપણે કોઈને કશું કરી ન શકીએ ને તો એમ બોલે કે હું તો જાતું કરું છું, મારે કાંઈ કરવું નથી, પણ એના કર્મ તો એને ભોગવવા જ પડશે. એટલે આવા લોકોના ઉપર આપ્યો? કર્મ ઉપર. એટલે તારી ઈચ્છા છે ને કે ભોગવે, તો જ્યારે એ કર્મ ભોગવશે ત્યારે તું હાજર હોઈશ. એટલે જ્યાં સુધી એ કર્મ નહીં છોડે ને ત્યાં સુધી તારો છુટકારો નહીં થાય, કારણ કે તારી ઈચ્છા છે કે મારે જોવું છે. એટલે આપણે જે કરીએ ને એ સામાન્ય અસર કરે અને ન પણ કરે. આજે ભગવાનને ગમે એટલી આપણે બધું આપીએ કે ગમે તે કરીએ તો ભગવાનને કંઈ ફરક પડે? પણ આપણી બધું રિબાઉન્ડ થઈને આપણામાં આવે. હા હા હા. તમે દાન કેવા ભાવે કર્યું? બતાવી દેવાના ભાવે કર્યું તો કરતા પણ ના આવે કે મેં આપ્યું છે. કોઈનું દેણું ચૂકવો તેમ કહ્યું કે મેં દાન કર્યું. કોઈને દેણું ચૂકવીએ આપણે એમ ના કહીએ કે મેં દાન કર્યું છે. એટલે જો પૂર્વનું હશે તો ચૂકવાઈ ગયું, અને વર્તમાનનું આપતો તો પણ મારે રિટર્ન નથી જોઈતું, કારણ કે એની લાભાંતરાય તૂટી તો હું નિમિત્ત બન્યો. જો એની લાભાંતરાય હોત ને તો હું પણ ન આપી શકત, અને એની લાભાંતરાય તૂટી છે તો હું નહીં આપું તો કોઈને કોઈ એને આપનારો મળશે. એટલે જો કરતા પણ રાખ્યું ને તો એની સાયકલ ચાલે. આપણે કર્યું એમ માન્યું ને એટલે મર્યા. આપણે કરી જ ન શકીએ. ચાલો હું તમને કહું, બોમ્બેમાં આવો કે ન્યુયોર્કમાં જાઓ કે અહીંયા તમે ડાઉનટાઉનમાં જાઓ, નેક્સ્ટ સિગ્નલ ઉપર ઊભા રહ્યો અથવા ગાડી ઊભી રહીએ, તમે નક્કી કરો કે આ માણસને મારે આપવું છે. જો એની અંતરાય નહીં તૂટી હોય ને તો તમે ત્યાં પહોંચશો ને એ પહેલાં સિગ્નલ ચાલુ થઈ જશે
અને પાછા લાંબેથી યુટર્ન મારીને આવો ને તો ઈ ત્યાં નહીં હોય. એટલે આપણે દઈ શકીએ જ નહીં. તમે પરિગ્રહ છોડી શકો, તમારો સદભાવનો તમને લાભ મળી ગયો કે મારે કરુણાના કામ કરવા છે, મારે મદદરૂપ થવું છે. કોઈને કાંઈ તકલીફ હોય તો એ તમારી રાહતની જે શુભ ભાવના છે એ ભાવનાનું ફળ મળ્યું. કે 5 રૂપિયા આપ્યા કે 5 કરોડ આપ્યા એનું મહત્વ નથી. એટલે એક વસ્તુ નક્કી માનજો કે આ સંસારનું આખું ચક્ર તું એનો માલિક નથી, કરતા નથી, તું નિમિત્ત છો. જો નિમિત્ત બનીને છૂટી જાય ને તો સાયકલ ન ચાલે. એટલે ધ્યાન રાખવાનું છે. સમજાણું ભાઈ? જય જિનેન્દ્ર. તો આજે ત્રીજો દિવસ અને કાલે ચોથો દિવસ અને છેલ્લું કાલે પૂર્ણાહિતી છે. તો વધારેમાં વધારે લોકો લાભ લેવાનો રાખશો તો કાલે આપણે એમનું સન્માન કરશું. અને કાલે પૂર્ણાહિતી છે તો 7:45 વાગે અને 7:45 થી આ ટાઈમે પતશે. તો લાભ લેવાનો ખ્યાલ રાખશો. જય જિનેન્દ્ર. કોઈ સાલની જરૂર નથી. આપણે બધા સાથે મળીને પરમાત્માના માર્ગમાં આપણો વિકાસ કરીએ. જય જિનેન્દ્ર.